નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે આજે આપણે રાજ્યમાં નળ, ગટર અને રોડ આ બાબતોનું જે આયોજન કરવામાં આવે એવી એક પાલિકા આપણે વ્યવસ્થાપનમાં જોઈએ છે, જેને આપણે નગરપાલિકા કહીએ છીએ। આ નગરપાલિકાને લઈને એક ચોંકાવણી બાબતો સામે આવી રહી છે કે જેમાં રાજ્યની અંદર જે સમૃદ્ધ રાજ્ય કહેવાય એવું ગુજરાત કે જ્યાં રાજ્યમાં નગરપાલિકાઓની સ્થિતિ ખૂબ જ કથળેલી જોવા મળી રહી છે। આમ તો એવું ઘણા લોકો કહી ગયા છે અને ઘણા લોકોની માનસિકતા પણ એવી જોવા મળે છે કે દેવું કરીને પણ ચોખ્ખું ઘી પીવું જોઈએ। જો આ માનસિકતા હોય તો કેટલી વ્યાજબી માનસિકતા છે, કારણ કે આખરે આપણે વિકાસની વાતો અને વિકાસના બણગા ફૂંકીએ છીએ। એવા વિકાસના જે બણગા ફૂંકવામાં આવે છે એવામાં ઘણી બધી બાબતોને આપણે નજરઅંદાજ કરીએ છીએ। ત્યારે એવામાં જ નળ, ગટર અને રોડ આ ત્રણ યોજનાઓ પર, ત્રણ સુવિધાઓ પર કામ કરતું વ્યવસ્થાપન એટલે કે નગરપાલિકા, આ નગરપાલિકામાં વિકાસના નામે ઘણી બધી અગવડતા જોવા મળી રહી છે। દર વર્ષે એવી સ્થિતિ સર્જાઈ છે। 2023માં, 2024માં અને 2025માં પણ એવી સ્થિતિ સર્જાઈ છે કે રાજ્યની અંદર નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે। 2024માં 57 થી 58 નગરપાલિકાઓ એવી હતી કે જેમણે વીજ બિલ ભર્યા ન હતા। ત્યારબાદ આજે જ્યારે 25નો આંકડો સામે આવી રહ્યો છે ત્યારે 157 જેટલી નગરપાલિકાઓ છે કે જે નગરપાલિકા દ્વારા વીજ બિલ ભરવામાં આર્થિક સ્થિતિ ખૂબ જ બગડેલી જોવા મળી રહી છે, એટલે કે કરોડો રૂપિયાનું વીજ બિલ ભરવામાં નથી આવ્યું। તો આને લીધે સ્થિતિ ઊભી એવી થાય છે કે નગરપાલિકા દ્વારા જ્યારે વીજ બિલ ભરવામાં ન આવે તો શહેરોની સ્થિતિ શું ઊભી થઈ શકે છે। શહેરોમાં આપણે રોડ રસ્તા પર જે લાઇટ્સ જોવા મળે છે તે લાઇટ્સો પણ જો બંધ જોવા મળે તો એક તરફથી અંધારપટની સ્થિતિ ઊભી થઈ શકે છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યની નગરપાલિકાઓમાં વિકાસ નામે એક બાજુ સરકારી તાઇફા હોય કે પછી ઉત્સવ હોય ત્યારે રોડ રસ્તા પર આપને રોશની જોવા મળતી હશે અને શણગાર જોવા મળતો હશે। આ પ્રકારના દેખાડા કરવામાં આવતા હોય તેવી સ્થિતિ રાજ્યમાં ઉદ્ભવી છે। બીજી બાજુ નગરપાલિકાઓમાં મુખ્ય પ્રમુખ હોય કે જે અધિકારીઓ છે તે અધિકારીઓ અને સરકાર વચ્ચે શું ખરેખર સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે એવી સ્થિતિ ઊભી થવા જઈ રહી છે કે નગરપાલિકાઓ દ્વારા સરકારને દરખાસ્ત મૂકવામાં આવી છે કે વ્યાજ સાથે લોન લેવામાં આવે અને આખરે વીજ બિલ ચૂકવવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે ખાસ વાત એટલા માટે કરી રહ્યા છે કે જો આવી સ્થિતિ હોય તો પછી વિકાસના નામે અંધારા જોવા મળી રહ્યા છે અને શહેરોમાં જો અંધારપટ છવાય તો નવાય નહીં, પણ સવાલ એ થઈ રહ્યો છે કે તો પછી વિકાસના નામે લાઇટો ગુલ થતી જોવા મળશે કે કેમ આગામી સમયમાં, અને આખરે સરકાર અને તંત્ર દ્વારા સમન્વય કરવાનો કેટલી જરૂરિયાત ઊભી થઈ રહી છે। ત્યારે વાત કરી રહ્યા છે કે લોકો દ્વારા જે કરવેરા ભરવાની વાત કરવામાં આવે ત્યારે નગરપાલિકા દ્વારા એક વ્યવસ્થાપનના ભાગરૂપે કરવેરા ઉઘરાવવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા કરવેરાની આવક જે છે એ આવક જ નહિવત જોવા મળતી હોય ને એને કારણે નગરપાલિકાઓની સ્થિતિ બગડતી જાય છે, આર્થિક સ્થિતિ કથળતી જાય છે। આર્થિક સ્થિતિ કથળતી જોવા મળે એવામાં જાણે કે દેવાળું ફૂંકાઈ ગયું હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। ઘણી બધી નગરપાલિકાઓ દેવાદાર બની ગઈ છે। તો આ દેવાદાર બનેલી નગરપાલિકાઓ દ્વારા નગરજનોને શું સુવિધા આપવામાં આવતી હશે, નગરજનો સામે કયા પ્રકારનું ચિત્ર ઊભું કરવામાં આવે છે કે એક બાજુ સરકારી તાઇફા હોય કે પછી ઉત્સવ જો હોય એવા સમયે રોડ રસ્તા પર આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં રોશનીનો શણગાર જોવા મળતો હોય ત્યારે ત્યાં દેખાડા કરવામાં આવે છે, પણ આ દેખાડા સામે શા માટે દેખાડા કરવામાં આવી રહ્યા છે તેવા સવાલ થઈ રહ્યા છે। સાથે સાથે નગરપાલિકામાં જ્યારે આર્થિક સ્થિતિ કથળતી જોવા મળતી હોય ત્યારે જે જવાબદાર અધિકારીઓ છે શું એમની અણઆવડત સામે આવી રહી છે કે કેમ અણઆવડત જો જોવા મળતી હોય તો ઘણીવાર એવું પણ બને છે કે તંત્ર અને સરકાર વચ્ચેના અણવ્યવસ્થાના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે। ત્યારે દર્શક મિત્રો, આજે ખાસ વાત આપણે કરવા જઈ રહ્યા છે કે નગરપાલિકાની સ્થિતિ આવી કેમ કથળેલી જોવા મળી રહી છે। વર્ષે વર્ષે તેમાં સુધારો થવો જોઈએ, એની જગ્યાએ વર્ષે વર્ષે આંકડાઓ વધતા જાય છે। જે ગયા વર્ષે 2024ની વાત કરીએ ત્યારે 53 થી 57 નગરપાલિકાઓની ખૂબ જ ખરાબ સ્થિતિ જોવા મળી હતી। આજે 100 થી ઉપર આંકડો પહોંચી ગયો છે। 157ની આસપાસ નગરપાલિકાઓમાં આંકડો જોવા મળી રહ્યો છે કે તેઓ દેવાદાર બની ગયા છે। સાથે સાથે કરોડો રૂપિયાનું જે બિલ છે તે ચૂકવવામાં નથી આવ્યું, તેને લઈને કયા પ્રકારની અગવડતા ઊભી થઈ શકે છે તેની પર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આજે ઘણા બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું કે આવી સ્થિતિનું નિર્માણ કેમ થવા પામ્યું છે। તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરીશું ચર્ચા છડે ચોકમાં નાણાં વગરની નગરપાલિકાઓ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા આપને ખાસ અમુક મુદ્દાઓ પર નજર કરાવડાવીશું, પ્રકાશ કરાવડાવીશું કે આપ ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો કે કયા પ્રકારની સ્થિતિ રાજ્યમાં નગરપાલિકાઓની જોવા મળી રહી છે। તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર, જેમાં રાજ્યની નગરપાલિકામાં વિકાસના નામે અગવડતા જોવા મળી રહી છે। નાણાં વગરની નગરપાલિકાઓની સ્થિતિનું વર્ણન આપની સમક્ષ અમે મૂકી રહ્યા છે। ત્યારે રાજ્યમાં વિકાસના નામે અંધારા થયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। નાણાં વગરની નગરપાલિકાઓની આ સ્થિતિ છે
જેમાં 147 નગરપાલિકાએ 4175 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું નથી. આ 147 નગરપાલિકાઓની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે. લો બોલા વિકાસના કામોની ગ્રાન્ટમાંથી જ વીજ બિલની બાકી રકમ કાપી લેવામાં આવી છે સરકાર દ્વારા. તો શહેરોમાં સરકારી તાઇફા હોય કે પછી ઉત્સવ હોય એવામાં રોશની કરીને દેખાડાનો ઘાટ સર્જાયો હોય તેવું અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે. નાણાં વગરની નગરપાલિકાઓની સ્થિતિમાં નગરપાલિકામાં વીજ બિલના ફાંફા છે તો પગારમાં ધાંધિયા સહિતના પણ ઘણા બધા પડકારો જોવા મળી રહ્યા છે. ન માત્ર વીજ બિલના ફાંફા પરંતુ જે કર્મચારીઓ હોય છે તેમને પગાર આપવામાં પણ ધાંધિયા જોવા મળે છે. તો પાલિકાઓએ વીજ બિલ ભરવા માટે વ્યાજે લોન લેવા માટે હવે સરકારમાં દરખાસ્ત કરી હોય તેવા પણ અહેવાલ છે. તો નગરપાલિકાના વાંકે શહેરોમાં અંધારપટ છવાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વારંવાર તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા પણ બનતા જોવા મળતા હોય છે. તો ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દાઓ પર આપણે ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. કરવેરા અને આવકનું માળખું ખોરવાયું હોય તેવી પણ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું સ્થિતિ અત્યારે નગરપાલિકાઓની છે. રાજ્યની નગરપાલિકામાં વિકાસના નામે અગવડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સવાલ છડે ચોક કરી રહ્યા છે. સવાલ નંબર 1 કે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કેમ કથળેલી જોવા મળી રહી છે? શું કારણ છે કે આર્થિક સ્થિતિ કથળતી જોવા મળી રહી છે? સવાલ નંબર 2 પૂછી રહ્યા છે કે સરકાર અને નગરપાલિકાઓ વચ્ચે યોગ્ય સમન્વય કેમ જોવા નથી મળતો? સવાલ નંબર 2 બાદ સવાલ નંબર 3 પર નજર કરીશું. અનેક સવાલો થઈ રહ્યા છે કે શું નગરપાલિકાઓના અધિકારીઓની અણઆવડત છતી થઈ રહી છે? આ સ્થિતિ જોવા મળી રહી છે તેને કારણે અધિકારીઓની અણઆવડત ઉપસીને આવી રહી છે કે કેમ? સવાલ નંબર 4 પૂછી રહ્યા છે કે રાજ્યના શહેરોમાં અંધારપટની સ્થિતિ થાય તો જવાબદાર કોણ કહેવાશે? સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે સમૃદ્ધ રાજ્ય ગણાતું ગુજરાત કે ગુજરાતની પાલિકાઓ દેવાદાર કેમ બની રહી છે? સવાલ નંબર 6 પૂછી રહ્યા છે કે રાજ્યની પાલિકાઓનું દેવાળું ફૂંકાય તેના માટે જવાબદાર કોણ? આખરે દેવાળાની સ્થિતિ ઊભી થઈ ગઈ હોય તો કોણ જવાબદાર? અને સવાલ નંબર 7 પૂછી રહ્યા છે કે પાલિકાની આ સ્થિતિનો ભોગવટો આખરે કોના માથે આવશે? આ ભાર છે કોના માથે આપવામાં આવશે? કોના સિરે ભાર મૂકવામાં આવશે? રાજ્યની નગરપાલિકાઓ પાસે કરવેરાની આવક કેમ નથી તેને લઈને પણ અમે સવાલ કરી રહ્યા છીએ. સવાલ છડે ચોકમાં સવાલ નંબર અમે 9 પૂછી રહ્યા છે કે જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે? કેવી સ્થિતિનું નિર્માણ થાય છે જેમાં નાગરિકોની પણ હેરાનગતિ વધે કે નહીં? તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થા આપણને કેમ જોવા મળી રહી છે? કેમ સમન્વય જોવા નથી મળતો? જેને કારણે આર્થિક સ્થિતિ જો બગડી હોય એવા સમયે કયા પ્રકારનો વિકલ્પ લોકો પાસે હોઈ શકે? તંત્ર દ્વારા સરકારી તાઇફાને ઉત્સવમાં રોશની કરીને દેખાડા કેમ કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલ કરી રહ્યા છે. ત્યારે ઘણા બધા અન્ય પેટા સવાલોની પણ ચર્ચા કરીશું. ત્યારે ચર્ચા છડે ચોકમાં આજે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અન્ય સવાલો સાથે પણ સવાલ છડે ચોકમાં જે સવાલ પૂછવામાં આવે છે તે સવાલોની ચર્ચા કરીશું. સાથે સાથે પેટા સવાલોની પણ વાત કરીશું. મારી સાથે અત્યારે ચર્ચામાં વર્ચ્યુઅલી જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રદ્યુમનજી, આપને અવાજ આવે છે મારો? પ્રદ્યુમનજી, સૌથી પહેલા તો જ્યારે આપ એવું સાંભળો છો, આપણે ઘણા નેતાઓ કે પછી ઘણા વડીલો કે પ્રજાઓમાં સાંભળ્યું છે કે ચોખ્ખું ઘી પીવાનું દેવું કરીને પણ. હવે આ બાબત ખરેખર કેટલી વ્યાજબી કહેવાય? અત્યારે નગરપાલિકાઓની સ્થિતિ આપની સમક્ષ છે કે દેવાળું ફૂંકાઈ ગયું છે, કરોડોનું વીજ બિલ બાકી રહી ગયું છે. તો આ કેટલી શરમજનક સ્થિતિ કહેવાશે તંત્ર અને સરકાર વચ્ચેની અણઆવડતને લઈને? જી, ચોખ્ખું ઘી પીવું દેવું કરીને પણ તંદુરસ્ત રહેવું. જી, એટલે જો તંદુરસ્ત હશું તો પાછું આગળ કંઈક આપણે નવું કરી શકશું. બિલકુલ. પણ આનાથી ઉલટું છે. અત્યારે નગરપાલિકાઓ લેણું કરીને દિવસે દિવસે નબળા થતા જાય છે, તંદુરસ્તી એની ઘટતી જાય છે. જી, એટલે એને લીધે અત્યારે સવાલો ઉભા થયા છે. કરોડો રૂપિયાના બિલ બાકી છે વીજળી બિલના. બીજા અનેક બાબતો એવી વિકાસની વાતો છે જી, જે હકીકતમાં ધરાતલ ઉપર અલગ છે અને આંકડાકીય માહિતી જુદી છે. જી, આપણે હમણાં વાત કરી કે લગભગ 156 જે નગરપાલિકાઓ છે, જી, અત્યારે હાલમાં 149 નગરપાલિકાઓ જે અમુક મહાનગરપાલિકાઓ થઈ, આ 156 નું લગભગ 2000 કરોડ થી વધારાનું ખાલી માત્ર વીજળી બિલ બાકી છે. જી, જી, જી. એટલે આ જોઈએ તો આપણે નગરપાલિકાઓની આ હાલત કઈ રીતે થઈ, શા માટે થઈ અને ક્યારથી થઈ એ વિચારીએ તો સૌથી પહેલા તો એક તો ઓક્ટ્રોય બંધ થઈ, જેનો મૂળભૂત આવક ચાલુ હતી એ ઓક્ટ્રોય બંધ થઈ. અને પછી જે પ્રમુખ પદની જે 2.5 વર્ષની ટર્મ આવી, એટલે એમાં તારા પછી મારો મારા મેં પછી ગારો, એની જેમ આપણે 2.5 વર્ષની ટર્મ છે, બિલકુલ સમય છે ટૂંકો, લૂંટાય એટલું લૂંટી લ્યો, એવી જે માનસિકતાથી વહીવટ થવા માંડ્યા શાસનમાં. અને એ જે અધિકારીઓને જે શાસકોને બેસાડવામાં આવ્યા એ પણ જેને કહેવાય ને કે લાયક માણસોની બદલે અંડરમાં રહે, વહીવટી નબળા હોય, જાતિ વિશેષથી
એમની સિલેક્શન થતું હોય હા. અને જે તે જાતિમાં તે જે વિશેષ વહીવટી સક્ષમ હોય લોકો બિલકુલ એમનું પસંદગી ન થાવી જી અને જે નબળા માણસની પસંદગી થાવી જેમને વહીવટી આવડત ન હોય બરાબર છે એટલે એવી જે સમજો 5 વર્ષ 7 વર્ષ એવી ચેનલ આખી નબળી આવી જી એટલે વીજળી બિલ જે ચડી ગયા ચડતર ચડી ગયા બિલકુલ. ચૂકવવાના થતા જી. પછીના જે જો કોઈ સારો શાસક હોય હા આવે કોઈ સારા ચીફ ઓફિસર આવે કે સારા પ્રમુખ આવે જી. તો પણ એમને પહોંચી વળવું એ વીજળી બિલ ચડતર બિલને પહોંચી વળવું એ અઘરું છે જી. એમના આવકના સોર્સિસ જ ઓછા છે જી અને બીજી બાજુ રાજ્ય સરકારની વાત કરીએ તો એમાં જે કર્મચારીઓની ભરતી સમયસર જી, જી. નગરપાલિકાઓમાં થવી જોઈએ બિલકુલ, એ બિલકુલ. નગરપાલિકાઓમાં સમયસર ભરતીઓ પણ નથી થતી જેને લીધે ટેક્સના જે રિકવરી કરવાની હોય યસ યસ જે કરવેરા છે આ પાણીના ના, વેરા બિલકુલ. છે એ પ્રદ્યુમનજી. વેરા છે, એની પાસે સ્ટાફ જ નથી ઓકે. કે વેરા ઉઘરાવી શકે જી જી પ્રદ્યુમનજી અને હાજી. પ્રદ્યુમનજી એક સવાલ છે કે આપે ચીફ ઓફિસરની વાત કરી જો આ જે પ્રમુખ કે ચીફ ઓફિસરનો જે હોદ્દો હોય છે એ ખરેખર રાજ્ય સરકારથી પ્રભાવિત હોય છે કારણ કે સરકારમાંથી જ નિમાયેલા લોકો હોય છે તો આપે કીધું કે અણઆવડત છે કદાચ આવડત હોય તેમ છતાં પણ એ લોકો પ્રભાવિત કામ ના કરી શકતા હોય એવું શક્ય બને જી ચીફ ઓફિસરનો જે હોદ્દો છે એ રાજ્ય સરકાર હસ્તક છે જી. અને પ્રમુખ છે એ પક્ષ હસ્તક છે જી. અને જનરલી આપણે જોઈએ છીએ બીજેપીના શાસન લગભગ મેક્સિમમ જી, બિલકુલ. નગરપાલિકાઓમાં છે હા બિલકુલ પરંતુ વિકાસની વાતમાં વિશેષ વિકાસ એવું વહીવટી શાસન નથી આપી શકી જી, લગભગ જી, 80% નગરપાલિકાઓ હા. એટલે એક સરખું જ કંગાળ શાસન છે તો એના મૂળમાં તો પક્ષ પણ જવાબદાર હોય બિલકુલ. અને જે તે શાસકો પણ જવાબદાર હોય જી, જી, જી. અને એ જે નાના શહેરોના જે વ્યાપ વધી રહ્યો છે વસ્તી Yes, વધી yes. રહી છે એની સાથેની એનું ગ્રાન્ટ જે વધવી જોઈએ જી એ પણ વધતી નથી અને આવકના સાધનો જે વધવા જોઈએ એ નથી વધતા બરાબર. એટલે નગરપાલિકા અનેક બાબતોથી ઘેરાયેલી છે નહીં પણ પ્રદ્યુમનજી અને આપે કીધું આવકના સાધનો વધતા નથી પણ આમાં જે માળખું છે કરવેરાના આવકનું માળખું એમાં સરકાર પણ ઘણી સમયે મદદ કરતી હોય છે નગરપાલિકાઓને કારણ કે સહાય રૂપે પણ રકમ આપવામાં આવતી હોય છે ફાળવવામાં આવતી હોય છે જી સરકાર લોન પણ આપે છે જી. આ રીતના જે ચડતર વીજળી બિલો થઈ ગયા હોય હા યસ એ લોન પણ આપે છે જી તો એ લોન અંતે તો એને વ્યાજ તો ચૂકવવાનું જ છે બિલકુલ, એટલે બિલકુલ. એક તો પડ્યા ઉપર ડામ છે એ આ જે છે એ ચૂકવી ન શકતા હોય એમાં નવા એની પાસે આવકના સોર્સિસ ઊભા નથી કરી શકતા જી, જી. નગરપાલિકાઓ બીજી જાહેરાતોનો માંથી આવક ઊભા કરવા કે ભાડામાંથી આવક ઊભી કરવી કે અન્ય બીજી બાબતોમાંથી આવક ઊભી કરવી એ ઊભી નથી કરી શકતી પોતાના ટેક્સ જે વસૂલવાના છે જી. પાણીના કે ઘરવેરાના હા. કે આવક બીજા કરવેરા જે છે ઓકે. એ સમયસર એની પાસે સ્ટાફની ખામી છે જી એ નથી પોતે ઉઘરાવી શકતો બરાબર છે અને ઉપરથી સ્ટાફ પણ જે ટેમ્પરરી રાખે છે Yes. એનો પગાર પણ નગરપાલિકાએ પોતે ચૂકવવાનો છે જી, જી, એ જી. રાજ્ય સરકાર નથી આપતી હા, yes. એવા અનેક વિપરીત સંજોગો પણ છે હમ અને જે શાસનમાં બેસે છે લોકો બરાબર. એની પાસેથી કામ લેવામાં નથી આવતું બરાબર. પરફોર્મન્સ લેવામાં નથી આવતું Yes. એટલે ભ્રષ્ટાચાર એ સૌથી મોટો મુદ્દો છે પણ પ્રદ્યુમનજી સરકારી તાઇફા કે ઉત્સવ હોય ત્યારે આપણને વિકાસની લાઇટો જોર જોરથી જોવા મળતી હોય છે મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે પણ આવી સ્થિતિમાં જ્યારે નગરપાલિકાઓ પોતે જ વીજ બિલ ના ભરી શકતી હોય તો પછી આ દેખાડા કેટલા વ્યાજબી શહેરને જળહળતો કરવો એક જાય કે તાઇફા જેને કહી છે આપણે અલગ અલગ કારણોસર બધા આપણે જોઈએ છીએ સર્કલોમાં તહેવારોમાં અને અલગ બાબતોમાં જી. આમ તો ઉત્સવોનું નિમિત્ત જ ગોતતા હોય છે સરકાર જેની પહેલી દ્રષ્ટિએ એમ થાય કે મોટો વિકાસ છે મોટી વાત ને સારી વાત છે હમ. પરંતુ એની પછીના જે આ પરિણામો છે ભરવાના પૈસા ભરવાના બાકી હોય જી, જી. સક્ષમતા ન હોય જી. અને એ કોન્ટ્રાક્ટો જે અપાય છે એમાં પણ મોટા ભ્રષ્ટાચારો થાય છે બિલકુલ અને જીબીના બિલમાં જોઈએ ટાઈમસર જો ગ્રાન્ટ જે તે આવતી હોય ભરે પણ એમાં તો ભ્રષ્ટાચાર એમાં ટકાવારી તો જે તે કર્મચારીને કે જે શાસકોને મળતી હા નથી યસ એટલે એ ગમે એમ કરીને પેમેન્ટ એનું એવોઇડ કરે છે અને અન્ય રોડ રસ્તા અને ગટરના અને જે કોઈ કામો છે એમાં જેમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ મોટું છે ટકાવારી ગમે તે રીતે પૈસા કાઢી શકે છે શાસકો એટલે એ ગ્રાન્ટ એવી જગ્યાએ વપરાય છે જી. અને આ મૂળ જે સમસ્યા ઊભી રહી છે હમ અને જો આપણે એક જ વિચાર કરીએ કે વીજળીની જે આ કંપનીઓ છે એ સરકારની છે બિલકુલ અને જો પ્રાઇવેટ કોઈ કંપનીઓ હોય જી તો એનું આટલો પૈસા પેમેન્ટ બાકી રહે ખરું જી કેમ કે સરકાર જ એનો રસ્તો કરે સરકારને જ ઉપરથી જે તે કંપની સાથે કોની લાગણી હોય બરાબર કે છે.
જે કોઈ રીતે એનો રસ્તો કરે કે આટલું આવું ખોટો વહીવટ ન થાય, જી. સમયસર વીજળી બિલ ભરાઈ જાય. હમ પરંતુ સરકારનો જે હોલ્ટ હોવો જોઈએ, જે જવાબ માંગવો જોઈએ, જવાબદેહી જે તે કર્મચારી તરફ પાસેથી માંગવું જોઈએ, ચીફ ઓફિસર પાસેથી બિલકુલ એમને પાવર આપવા જોઈએ, એ નથી થયા. એને લીધે આ પ્રજા હેરાન થઈ છે. હાજી જી 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 ઠીક છે પ્રદ્યુમનજી, હું આપને અન્ય સવાલ પૂછું છું, પણ પ્રશાંત ગઢવી આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગુ છું, આપ રાજકીય વિશ્લેષક છો, આપના ઘરમાં જો સમયસર બિલ ના ભરાય, વીજ બિલ, તો સ્થિતિ શું થાય? આપણે સૌ જાણીએ છીએ કે અમુક સમય કરતા વધારે સમય જાય થોડો ઘણો ગ્રેસ પીરિયડ મળે જીબી કે ટોરેન્ટ પાવર તરફથી, બાકી તોય ના ભરો તો બિલ કપાઈ જાય. બિલકુલ. અને એટલે મીટર કાપી, એ લોકો કાપી જાય, લાઇટ કાપી જાય, મીટર બંધ કરી દે અને આપણે લાઇટ વિહોણા થઈ જઈએ. બિલકુલ બિલકુલ. તો નગરપાલિકા જો આર્થિક રીતે કથળી ગયેલી સ્થિતિમાં હોય અને વીજ બિલ ભરવાની ક્ષમતા ના હોય, તો પછી શહેરીજનોને શું કયા પ્રકારની તકલીફો પડી શકે? આપનો પ્રશ્ન ચિંતાવાળો કે શહેરીજનોને શું તકલીફ પડી શકે, પણ નગરપાલિકા એટલે સરકાર છે અને સરકારની વીજ કનેક્શનો જો કપાઈ જતા હોય અને એના થકી જનતાને જે સુવિધા ના પહોંચી શકે, તો જનતાને આની પાછળ ભોગવવાનું જો જનતાને આવતું હોય તો જવાબદાર કોને ગણવા? એટલે નગરપાલિકા અને સરકારને. કારણ કે નગરપાલિકા છેલ્લે તો એ સરકારનું એકમ છે. સ્વાયત્ત સંસ્થાઓની જેમ કામ કરે છે, અલગ વસ્તુ છે. એક ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચની જેમ લોકો બ્રાન્ચ ઓફિસ ઓપન કરે પછી એમ કે તમારું પીએનએલ તમારે જાતે મેનેજ કરવાનું. આ એમએનસી ની એક ભાષા છે કે અમને गुजरात में ब्रांच ओपन किया है और वो खुद ही अपना पीएनएल हैंडल करते हैं. એટલે પીએનએલ એ લોકોએ ચલાવવાનું, પણ એ ન ચલાવી શકે તો સરકારને એની પાછળ ખબર હોય છે. પહેલું. બીજું કે પીએનએલ કેમ ના ચલાવી શકે? આપણે એ પ્રકારનું તોતિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે, તોતિંગ મશીનરી પાછળ લાગેલી છે, તોતિંગ સ્ટાફ પણ મૂકેલો છે, અને એ જ રીતે શહેરીકરણની દિશામાં, કારણ કે પાલિકા એટલે શું, પહેલાના જમાનામાં ગામડાઓ હતા. મને યાદ છે આજે દેશ આઝાદ થયો, ગુજરાત બન્યું 1960માં, ત્યારે ગુજરાતમાં કેટલા ગામડા હતા, પછી ગ્રામ પંચાયત. અત્યારે જે 18,400 ગામડા છે અને 14,700 જેટલી ગ્રામ પંચાયત છે, એ કદાચ વધારે હતી. પણ ભાજપના શાસનમાં આ એક પોઝિટિવ પોઈન્ટ છે ભાજપ માટે કે ભાજપે અર્બનાઇઝેશન બહુ કર્યું છે, એટલે કે પાલિકાઓ બનાવી, ગામડાઓનો પણ પાલિકામાં સમાવેશ કર્યો. તો તમે સમાવેશ કરી અને સરસ મજાનું નગર બનાવો છો, સારું તળાવ બનાવો છો, વોકવે બનાવો છો, જે ફેસિલિટી આપવી પડે એ આપો છો, એનો મતલબ તમે નગરપાલિકા બનાવો. તો નગરપાલિકા ચલાવવાની જવાબદારી પણ સરકારની હોય છે. તો કેવી રીતે ચલાવી નથી શકતી? 168 કરતા વધારે નગરપાલિકાઓ છે આપણે, 175 જેટલી. અને બીજી વાત કે હજી તો માંડ પાલિકાઓ ગોઠવાઈ છે, ત્યાં મહાનગરપાલિકાઓ આપણે બનાવી 18 જેટલી. પ્રશાંતભાઈ, ક્ષમતાને લઈને સવાલ એ થાય કે તમારામાં ક્ષમતા નથી તો તમે આયોજન શા માટે કરી રહ્યા છો? આપે કીધું સારી બાબત છે કે પાલિકાઓનું વધારવામાં આવી છે, નગરપાલિકાનો બીજા ગ્રામ્ય વિસ્તારને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો પછી આપણી પાસે ચલાવવાની ક્ષમતા નથી, તો પછી આ બધા પ્રકારના આયોજનો શા માટે? ક્ષમતા એટલે મેં કીધું બે રીતે જોવાય. એક, કાં તો નગરપાલિકાને ઇન્ડિપેન્ડન્ટ કર્યા છે, તમે ત્યાં એટલે પીએનએલ મેનેજ કરવાની વાત છે કે તમે તમારો ખર્ચો કાઢો. પણ માનો કે નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે જીપીએસસી માંથી પાસ થઈને આવે, એટલી જ ખબર પડે છે કે મારે ત્યાં આટલી આવક છે, આટલી જાવક છે, એની સામે એટલે જાવક કઈ કઈ છે, તો આટલા આટલા ખર્ચા છે. એટલે જેને શોર્ટેજ કહેવામાં આવે છે, ફિસ્કલ ડેફિસિટ જેને કહેવામાં આવે છે, તો એ ડેફિસિટ એ રેગ્યુલર ઇન્ટરવલ પર સરકારમાં એમના વિભાગ, નગરપાલિકા શેમાં આવે, અર્બન ડેવલપમેન્ટમાં, તો એ લોકોને રેગ્યુલર રિવ્યુ મીટિંગમાં કહેતા જ હશે કે સાહેબ અમારા નગરપાલિકામાં આ વખતે આટલો ખર્ચો વધારે પડ્યો છે. તો આ અથવા તો તમે કોઈ આયોજન આપ્યું. અચ્છા, આ નહીં ભરી શકવાના બીજા બી કારણ કહું કે નગરપાલિકામાંથી ખર્ચાઓ સરકારી ઉત્સવોના પણ થતા હોય. હમણાં વાત કરી કે સરકારી મેળાઓ, પીએમ ની વિઝિટ, સીએમ ની વિઝિટ, તો એ લોકો કહી શકે કે સાહેબ પાછલા 3 મહિનામાં 2 ઇવેન્ટ મોટી થઈ ગઈ, એનો ખર્ચો કર્યો છે, એટલે અમે આ ખર્ચો બીજી રીતે ભરી શક્યા નથી. તો એનું એક મિકેનિઝમ તો હોવું જોઈએ ને. હવે તો બધું ઓનલાઈન છે. પણ હમણાં એ જ કીધું કે વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વીજ બિલની બાકી રકમ કાપી લેવામાં આવી છે સરકાર દ્વારા. પ્રશાંતભાઈ, એટલે આપે કીધું કે સરકારી તાઇફા હોય કે ઉત્સવ, સરકારી તાઇફા કે ઉત્સવ, ત્યારે આપણને રોશની આખા રોડ રસ્તા પર જોવા મળતી હોય. આપે કીધું કદાચ એ કારણ રજૂ કરવામાં આવતું હોય કે મેં આ ઉત્સવ કર્યો હતો, એમાં ખર્ચાઈ ગયા છે ઘણા બધા પૈસા, એટલા માટે. પણ હવે મારો વિકાસના કામ આપણે ત્યાં જે દર માર્ચ એપ્રિલમાં જે આપણે બજેટ આપીએ છીએ, એ બજેટ 65-35 માં વેચાય. 65% બજેટ માત્ર મહેકમ અને ખર્ચાઓમાં છે, રેગ્યુલર ખર્ચાઓ. આપે બહુ સારી વાત કરી, પણ આ મહેકમ પણ આ વ્યવસ્થાનો ભાગ છે. અહીંયા પગારના પણ ધાંધિયા નગરપાલિકાઓમાં જોવા મળે છે. હવે હું એની ઉપર આવું કે વચ્ચે આવ્યું હતું જિલ્લા પંચાયતના ડોક્ટરોને 2 મહિનાથી પગાર મળ્યો નથી. એટલે ડોક્ટરોને પગાર ના મળે ત્યાં જ આપણને આપણું સ્વાસ્થ્ય
એટલે આપણું આરોગ્ય તંત્ર કેટલું એક્ટિવ છે અને કેટલા એમાં ખાંચા જે દેખાઈ આવે Yes, yes, છે. yes. તો નગરપાલિકાનો પગાર કાઢવો હોય તો નગરપાલિકા પાસે આમ જોવા જાવ તો આવકમાં શું પ્રોપર્ટી ટેક્સ, Yes, yes. બીજા બધા જે કંઈ ટેક્સનો પૈસો, બિલકુલ કંઈક અને નાનો અમુક મોટો ડોક્યુમેન્ટ્સ કઢાવવાનો ચાર્જ લેતા હોય એટલે બધું એમાં આવતું હોય છે. ડોક્યુમેન્ટેશનનો ચાર્જ આ Yes, તે yes. બધો, તો એ આવક એટલી નથી જી, જવાની જી, જી. અને કાં પછી પાલિકાને એ રીતે વિકસાવી પડે બરાબર રેવન્યુ છે. મોડેલ પર લાવવા માટે. Yes, yes, yes. એ રેવન્યુ મોડેલ જેમ કે ઘણા નગરપાલિકાઓમાં જે ડેકોરેશન જે એન્ટરટેનમેન્ટ ઊભું કરવામાં આવે છે એમાંથી પણ પાલિકાને જેમ કે મોરબીમાં આવક ઝૂલતો પુલ સરસ મજાની આવક આપતું હતું એક જી. જમાનામાં, પછી એને પ્રાઇવેટ પણ કર્યું હતું હા, કેમ કે yes. વધારે આવક લેવા બરાબર માટે. છે. આ મેળાઓ થતા હોય છે રાજકોટ શહેરમાં થાય છે હા. પણ અમુક જગ્યાએ નગરપાલિકામાં કક્ષાએ પણ આવા મેળા થતા હોય છે જી. તો મેળાની આવક પણ ક્યાંક નગરપાલિકાને આવતી હોય બિલકુલ, છે અમુક બિલકુલ. લેવલની આવકો. જી, જી, જી. તો આ રેવન્યુ મોડેલ બનાવવું અને રેવન્યુ વધારવાનો પ્રયત્ન કરવાનો હોય, આમ સરકાર પ્રોફિટ કરવા માટે નથી હોતી Okay. પણ ક્યાંક ને ક્યાંક આ પીપીપી મોડેલને પ્રોત્સાહન રેવન્યુ વધારવા માટે કરવામાં આવતી હોય છે. બરાબર. તો ઘણી નગરપાલિકા માંદી હોઈ શકે, હું Yes, ના yes, નથી yes. પાડતો. બિલકુલ, આજે ડાંગ જેવા વિસ્તારમાં હોય જેમ કે અમદાવાદ, બરોડા, સુરતની આજુબાજુની જે નગરપાલિકાઓ હોય એ કદાચ થોડી સમૃદ્ધ હોઈ શકે છે. બિલકુલ, બિલકુલ. કારણ કે ત્યાં સુધી વ્યાપ વધ્યો હોય. ચોક્કસ. પણ આજે તમે ડાંગ લઈ લો કે વલસાડની હા, yes, yes. આજુબાજુનો બીજો બેલ્ટ લઈ લો તમે કે આ બાજુ છેક પોરબંદરની આજુબાજુની અમુક નગરપાલિકા લો તો કદાચ એટલી સમૃદ્ધ ના હોય. બિલકુલ, તો yes. સરકારને રિવ્યુ રિપોર્ટિંગમાં ખબર જ હોય મારી આવક કેટલી છે, જાવક કેટલી છે. કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં પૈસાની કમી નથી, જી, જી. સરકાર પાસે બજેટની કમી પણ નથી. તેમ છતાંય સમૃદ્ધ ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ છે દેવાદાર જોવા મળી રહી છે. તે તો સરકારના નામે આ કલંક કહેવાય અત્યારે. Okay. કારણ કે આમ જોવા જાવ તો આપણે જીએસટી નો મોટો ઢોલ પીટીએ છે બરાબર. કે આ મહિનાની જીએસટી ની આવક 1.5 લાખ કરોડ કરતા હા, yes, વધારે, બિલકુલ, 2 લાખ yes. કરોડની આસપાસ પહોંચી ગયું જી, જી, છે. જી. ગુજરાત આ ક્રમાંકે પહોંચી ગયું હા. છે. તો એ પૈસા, તો એનો મતલબ પૈસાનો વહીવટ કરતા નથી આવડતો. બરાબર. સરકાર પાસે, સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એનો વહીવટ છેક નીચે સુધી યોજનાની દ્રષ્ટિએ આ જનતા સુધી Okay. અને પૈસાઓનું રેવન્યુનું ડિસ્ટ્રીબ્યુશન નીચે નગરપાલિકાઓ સુધી વહીવટ કરવામાં લોકો ખાડે ગયા છે. પણ આ બધા ઢાંચામાં આપણે પ્રજા કેન્દ્ર બિંદુમાં જોવા મળે છે પ્રશાંતભાઈ? પ્રજા આમે ક્યાંય કોઈ કેન્દ્ર બિંદુ ઓહ, નથી ગુજરાત. તો પછી આને આવડત ઊભી થઈ શકે આપના કહેવા પ્રમાણે. મહેશભાઈ પંડ્યા અમારી સાથે વિશ્લેષક તરીકે જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. મહેશભાઈ, હમણાં મેં પ્રદ્યુમનસિંહજીને વાત કરી હતી શરૂઆતમાં કે દેવું કરીને પણ ચોખ્ખું ઘી પીવું જોઈએ, પણ એમણે બહુ સારી વાત કરી કે સ્વસ્થ પણ રહેવું જોઈએ. અહીંયા તો આપણે અસ્વસ્થ જોવા મળી રહ્યા છે. તો આ કેટલી મોટી કમનસીબી કહેવાશે નગરપાલિકાઓની આવી કથળેલી સ્થિતિ માટે? એવું કોણે કહ્યું? 23 વર્ષ ગુડ ગવર્નન્સના આપણે ઢોલ પીટાઈને ઉજવ્યા, જી, કરોડો રૂપિયાના ખર્ચા કર્યા, બિલકુલ. સુશાસન, હમ, ડબલ એન્જિનની સરકાર, એ તો ટ્રિપલ એન્જિનની સરકાર હવે તો. યસ, યસ. કારણ કે કેન્દ્રમાં પણ બીજેપી, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી જી. અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. અને ત્યાંની ચૂંટણી પણ એમ કહેવાય કે નરેન્દ્ર મોદીના નામ પર લડાય, જીતાય. Yes. કારણ કે એક મોડેલ છે, ગુજરાત એ વૈશ્વિક મોડેલ છે. જી, એટલે તમે સાબરમતી રિવરફ્રન્ટ બતાવીને કહો અને એના તો ખુશ થઈ જાય કે જુઓ આ ન્યુયોર્ક નહીં, આ અમારા અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ છે. જી. આ ઢોલ પીટાવાય છે. હમ, હમ. તો પછી તમે શાના માટે આ બધી ચિંતા કરો છો? બરાબર. કારણ કે સુશાસન આપણે 23 વર્ષના ઉજવ્યા હમણાં અને ચાલુ છે પ્રવૃત્તિઓ. જી, જી, જી. અને એટલી બધી લાઇટો સળગાવીએ છીએ આપણે, હા, yes. જાત જાતની અને ભાત ભાતની, અને કશું પણ થાય એટલે ગુજરાતને પહેલો લાભ મળે. બરાબર છે. નમસ્તે ટ્રમ્પ પણ ગુજરાતમાં કરવાનું. કારણ કે આને ફાયદા કે ભાઈ દરેક વસ્તુ ગુજરાતથી શરૂ કરવાની. યસ, યસ. બુલેટ ટ્રેન ગુજરાતથી, ઇઝરાયલનો પ્રમુખ આવે ગુજરાતથી, જી. ચાઇનાનો પ્રમુખ આવે ગુજરાતથી, ઝુલા ઝુલાવો. બિલકુલ. એટલે ગુજરાત સમૃદ્ધ મોડેલ રાજ્ય છે. તમે આ ચર્ચા શાના માટે કરો છો ભદ્રેશભાઈ? મને ખબર નથી પડતી. અચ્છા. આ શાના માટેની આ ચર્ચા છે? ના, સમૃદ્ધ સવાલ એટલા માટે રાજ્ય, છે મોડેલ મહેશભાઈ. રાજ્ય, એ મોડેલ ઉપરથી આખા દેશમાં અને વિશ્વમાં, અને એના ઉપરથી વિશ્વગુરુની વાત તો નીકળી. આપને ચિંતા નથી કે દેવું કરીને આપણે સંચાલન કરી રહ્યા છે? 46,000 જી. રૂપિયાથી માણસ એક બાળક જન્મે છે આ ગુજરાત. બરાબર છે. અત્યારે અને 66,000 નો આંકડો આવી દેવું છે. Exactly. અને એ દેવું છે. હા. અને આપણે એમ કહે છે કે વિકાસ માટે તો દેવું થાય, અને દેવું કરીએ એ તો વિકાસનું ઇન્ડિકેટર છે, જી, 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 જી. એક પરિમાણ છે. Yes. વિકાસ નક્કી કરવા માટેનું કેટલું દેવું વધ્યું એ જી. છે. હા, બિલકુલ. પણ ગુજરાતીમાં તમે પેલી સરસ કહેવત કરી ને કે ઘી પીને પણ એ થાય. દેવું હા, કરી દેવું ઘી કરી. પીવું, હા. પણ વધુ ઘી પીવા ઝાડા થઈ જાય. ઝાડા પણ થઈ જાય, પણ એક બીજું પણ છે જી. કે ઘર બાળીને તીરથ ના ના થાય. થાય, બિલકુલ. પણ અહીંયા તમારા રોડ શો યોજાય, કશું પણ થાય, ગુજરાતમાં આવો હા, બિલકુલ. અને ગુજરાતમાં ફાયદો થયો. પણ ગુજરાતના માથે દેવું કેટલું વધી જાય, જેમ કે હવે 26 કે 27 નહીં, પણ આપણે એ માપદંડ આવવાના છે. મહેશભાઈ, એ માપદંડ- કેટલા કરોડ રૂપિયા ખર્ચાશે, Okay. અને જે નગરપાલિકામાં ગયા ત્યાં કેટલા ખર્ચાયા. Yes, yes. હવે જે પ્રશાંતભાઈએ વાત કરીને બહુ હા. વિચારવા જેવી છે હા, હા, હા.
કે એવું નથી કે નગરપાલિકાઓ નબળી છે, જી આપણી ફેડરલ સિસ્ટમથી ચાલે છે. ઓકે ઓકે એટલે ટેક્સ જાય કેન્દ્રમાં, રાજ્યમાં પાછો આવે, Yes, રાજ્યમાંથી માંથી- જાય, એના માટેનું ફિનાન્સ બોર્ડ છે આપણી જોડે, જી, જી. મ્યુનિસિપાલિટી ફિનાન્સ બોર્ડ છે, જી. સંકલનની બેઠકો મળતી હોય છે, Yes, yes. તમારા MP એરિયા ફંડ, MLA MP ફંડ, જાત જાતના અને ભાત ભાતના ફંડ છે બધા. હા yes. તો પછી તમને આવડત નથી ઓકે કે શું તમારું, કારણ કે સિસ્ટમ તો એવી સરસ ગોઠવી છે જી, કે જી. જીએસટી વધારે એટલા માટે કે લોક કલ્યાણની વાત થાય, તમારા CSR એટલે એ પણ આવ્યા આપે ક્યાં કીધું થાય? મહેશભાઈ આ બધી વ્યવસ્થાપન છે તો પ્રોફિટ એન્ડ લોસમાં ધ્યાન આપવામાં નહીં આવતું હોય કોર્પોરેશનથી એટલે કે નગરપાલિકાથી લઈને સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી શું ધ્યાન આપવામાં નહીં આવતું હોય? જો મારા મિત્ર પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી કે આ ગુજરાત માટે ને સરકાર માટે પણ કલંક છે, ઓકે કારણ કે તમારી અણઆવડત છે, જી તમને વહીવટ કરતા નથી આવડતું, યસ યસ અને છતાંય સુશાસનના 23 વર્ષ બિલકુલ બધા તાલીઓ, ટ્રિપલ એન્જિનની સરકાર, જી. એ આવશે તો આમ થશે તેમ હા, yes, થશે. yes. બીજી બાજુ તમે આરોગ્યની વાત કરતા હો, હમ. આયુષ્યમાન કાર્ડ ને બીજા કાર્ડ ને ત્રીજા કાર્ડ ને ચોથા કાર્ડ, જી તમારા GPSCની એક્ઝામો નથી લેવાતી હમ અને ડૉક્ટરોની ભરતી નથી થતી. બરાબર છે આજે મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલો, જી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, યસ જનરલ હોસ્પિટલો, જી આ બધામાં 50%થી વધારે ડૉક્ટરોની ઘટ છે. જી અને એટલા માટે તમારે પ્રાઇવેટમાં જવું પડે છે. પછી તમે એમ કહો કે અમે આયુષ્યમાન કાર્ડથી અમે 5 સ્ટારની સુવિધા આપી છે, Yes, કેટલા yes. જણને મળી, બિલકુલ. કેટલા જણ, અને એ કાર્ડથી કેટલીક હોસ્પિટલમાં 2 જ જાતની સુવિધા હોય, એટલે અડધું ઓપરેશન મૂકીને મારે બીજી હોસ્પિટલમાં જવાનું બીજી સુવિધા લેવા માટે. બિલકુલ આ બધી વસ્તુઓ છે, પણ જે પ્રચાર જે થઈ રહ્યો જી, છે જી, જી. જબરજસ્ત, હા, yes. એટલે એમાં પોતે નગરપાલિકાઓ જવાબદાર નથી, રાજ્યની સરકાર જવાબદાર નથી, કેન્દ્રની જવાબદાર નથી, મહેશ પંડ્યા પોતે જવાબદાર છે. નહીં પણ આ પ્રચાર સામે જે આપણે શહેરીજનોની વાત કરી રહ્યા છે એમાંથી પ્રબુદ્ધ નાગરિકો છે શું એ લોકોને ખ્યાલ નહીં આવતો કે પ્રચાર કયા દિશામાં થઈ એટલા રહ્યો માટે તો કહું છું કે આ મહેશ પંડ્યા જવાબદાર છે. હા. તમને પોતાને ખબર નથી પડતી Okay. કે મારું શહેર સ્વચ્છ નથી, બરાબર. અને છતાં સ્વચ્છતામાં પહેલો નંબર આવે અને હું ગૌરવ અનુભવું. મને મારા શહેરનો ગૌરવ હોય જ, મારા Yes, રાજ્યનું yes. ગૌરવ હોય જ, મારા દેશનું ગૌરવ હોય જ, પણ મારા દેશમાં મારા રાજ્યમાં ખાડા પડ્યા હોય, મારા શહેરમાં ખાડા પડ્યા હોય, મારો કચરો ઉઠાવતો ના હોય, અને છતાં હું તાળી વગાડું કે મારો શહેર નંબર 1 માં આવ્યું. તો આ પછી- આ તો કલંક છે મારા માટે. નહીં, નહીં, તો એમની એટલે માનસિકતા- નાગરિકો જવાબદાર વધારે નાગરિકોની છે. માનસિકતા મહેશભાઈ શું હશે શું એ લોકોને જે દેખાય છે એની પર ભરોસો કરે છે કે જે ખામીઓ છે એને માનવા તૈયાર નથી લોકો? પણ હવે બીજી વાત એ પણ છે કે ખરેખર આજે તમે લોકોનું કેન્દ્રમાં છે કે નહીં પૂછ્યું, હા, yes. અને અમારા પ્રશાંતભાઈ સરસ જવાબ આપ્યો કે લોકો કેન્દ્રમાં છે જ નહીં. બિલકુલ આપણા ત્યાં લોકશાહી પદ્ધતિ એટલા માટે જ છે કે લોકોનું લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય, જી અને એટલા માટે એ ચૂંટણી પ્રથા છે yes. કે દર 5 વર્ષે ચૂંટણીને મોકલો અને પ્રતિનિધિઓ તમારો વહીવટ કરે, જી. એટલે તમારો પ્રતિનિધિ તમારા માટે કામ કરે કામ કરે, છે. yes. એટલે ગામનો ફળિયામાં હેન્ડપંપ નખાવો જોઈએ કે ના નખાવો જોઈએ, જી. એ તમારો પેલો પ્રતિનિધિ ગ્રામ પંચાયતમાં કે. બિલકુલ. અને આખું જે બજેટ ગુજરાતનું બને, જી. એ બજેટમાં એવું નથી નગરપાલિકાનો સમાવેશ ના હોય, એને બધા સરખા ભાગે થતું હોય, પણ પાછું પેલું ખાતો નથી, ખાવા દેતો નથી. ઓકે એ જે 54 કરોડનો બીજ બની જાય Yes, yes. અને પછી તોડવો પડે, જી. અને છતાંય મારી આંખો ના ઉગડે, તો હા. દોષ તો મહેશ પંડ્યાનો છે ને. બિલકુલ, બિલકુલ, બિલકુલ. સરકારનો દોષ નથી. હું દોષ મારો દોષ નાગરિક તરીકે હું શું જોઉં છું, જી 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 હું કેમ આ ભરમાઈ જઉં છું કે પછી Yes. મને ગમે છે, મને ખાડા પડે એ વખતે થાય, પણ પછી સિંધુ ભવનના રોડ ઉપર પેલી ઊંધી છતરીઓ મૂકવામાં આવે બરાબર. 3 મહિના માટે, પણ પ્રદ્યુમન- અને જાહોજાલી કરવામાં Yes, આવે, મહેશ. અને એ જ NRI પેલો એમ કહે કે જો આ જાગજગા, આ ન્યુયોર્ક નહીં, આ ન્યૂ જર્સી નહીં, આ મારું અમદાવાદ છે. યસ યસ પ્રદ્યુમનભાઈ આ સવાલ એ થઈ રહ્યો છે કે જો હવે આર્થિક સ્થિતિ કથળી હોય ને આપણે અસક્ષમ હોઈએ વીજ બિલ ભરવા માટે, તો પછી શહેરીજનો જો કેન્દ્ર બિંદુમાં ન હોય તો ખરેખર દેવું કરીને આ સ્થિતિને આપણે આગળ ધપાવવી જોઈએ, ચિંતા કરવાની જરૂર લાગે છે આપણે, કારણ કે મહેશભાઈ કહે છે કે નાગરિક તરીકે આપણે પોતે જવાબદાર છીએ. પૂરેપૂરી જરૂર છે, કેમ કે સુશાસન જે છે, સુશાસનની વાત એ માત્ર આપણે સ્લોગન ઉપર લાવવાની જરૂર નથી, જી. સ્લોગનથી બહાર નીકળવાની જરૂર છે. ધરાતલ ઉપર સુશાસન કઈ રીતે થાય, જી એમાં શું ફોલ્ટ છે, શું ભૂલો છે, એ સુધારીને મોટા ધરખમ ફેરફાર કરવાની જરૂર છે, જી, જી, જી. જેથી કરીને હકીકતમાં સુશાસન થઈ શકે. અને સુશાસન નથી એના લીધે જ આ પ્રશ્ન ઉભો થયો છે. જી. આપણે જોઈએ છીએ અનેક કરોડોની ગ્રાન્ટ આવે છે નગરપાલિકાઓમાં. Yes. સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન યોજના હેઠળ આવે છે, નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, જી તેમજ બીજી અલગ અલગ ખાસ યોજનાઓ આવે છે, જેમાં સ્વચ્છતા માટેની અલગ ગ્રાન્ટ આવે છે, હા યસ બ્યુટિફિકેશન માટે આવે છે, જી. ચોક્કસ પ્રોજેક્ટ હોય શહેરને રળિયામણા બનાવવા માટેનું, એના અલગ અલગ ગ્રાન્ટ આવે છે. પણ
પણ આ તો દીવામાં અંધારું એવી વાત છે. બિલકુલ. બ્યુટિફિકેશન ને મોટા તાઇફા કરવા, બ્યુટિફિકેશન બનાવવું, જી. પછી પાછું તમારે વીજળીના તમે બિલ ન ભરી શકતા એટલે Yes, yes. અંધારું થશે તો આ બ્યુટી કોની માટે આપણે બતાવશું? અંધારામાં બ્યુટી પણ ક્યાં બતાવશું? કોને બતાવશું? એટલે એ વિચારવાનું છે કે આના માટે હવે શું કરવું જોઈએ, સુધારા કયા પ્રકારના કરવા જોઈએ, Yes. ધરખમ ફેરફારો જેને સાચું સુશાસન કઈ રીતે આવે એ માટે સરકારે અને જે કાંઈ કર્મચારી અધિકારીઓ છે એને Yes. કરવાનું છે. જી. બાકી વિકાસ તો થાય જ છે, પણ એ કોનો થાય છે? શાસકોનો અને કર્મચારીઓનો. Okay. પ્રજાજનોને તો એમ કેમ પ્રકારે આ જે બિલ બાકી છે ભરવાના છે, આજની કાલ ટેક્સ ઉપર મોટો આવશે, વધારો જી, આવશે, હા, yes, જે તે પ્રજાજનની ઉપર જ આવવાનો છે. બિલકુલ બિલકુલ. એટલે આ શા માટે આ ભૂલ છે એની જવાબદેહી કોણ? કર્મચારીઓ છે, ઓફિસરો છે, પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, હા, yes. એની જવાબદેહી પણ એની ઉપર બનવી જોઈએ. જી, શા જી. માટે નથી થતું? બિલકુલ. અને જે ટેક્સ કલેક્શન છે Okay. એ સ્ટ્રોંગ બનાવવું જોઈએ. એના માટે જરૂરી સ્ટાફ જે સરકારે પૂરા પાડવા જોઈએ Yes. એ પણ નથી. હમ. એવી અનેક બાબતો છે કે સક્ષમ વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ. જી. ખાસ તો ભ્રષ્ટાચાર ડામવો જોઈએ. ભ્રષ્ટાચારમાં તે સજાઓ થવી જોઈએ. જે કાંઈ એને ભ્રષ્ટાચારની ખામીઓ છે દૂર કરવી જોઈએ. Okay. તો જ આપણે એને સુશાસન કહીએ. બરાબર. બાકી તો માત્ર સ્લોગનમાં સુશાસન છે અને ભ્રષ્ટાચારની ભરમાર જી. ગામે ગામ છે. દરેક હા. નગરપાલિકાઓમાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જી. અને કોન્ટ્રાક્ટરો છે, કર્મચારીઓ છે કે પ્રમુખો છે, એની કામમાં જવાબદારી બનવી જોઈએ, પ્રોજેક્ટમાં જવાબદારી બનવી જોઈએ. ઓકે. અને જે કોઈ આયોજક, જે કોઈ શાસકો છે, અધિકારી અને પ્રમુખ જે કોઈ નિમણૂક થાય છે એને ટ્રેન્ડ હોવો જોઈએ અથવા તો એને ટ્રેનિંગ મળી રહે એ માટેનું સુશાસન વ્યવસ્થા કરવી જોઈએ કે આ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન થવું જોઈએ. બરાબર. તમારી જવાબદારી છે. અને અનેક એવી વહીવટી ગ્રાન્ટ પણ વધારવાની જરૂર છે. જી. કેમ કે હવે ઓક્ટ્રોયની આવક નથી નગરપાલિકાઓની પાસે. અને ખાસ તો ખોટા ઉત્સવો અને તાઇફા પણ બંધ કરવા જોઈએ. યસ. જો આ જ હાલત હોય અને છતાંય ત્યાં તાઇફા ચાલુ હોય તો પછી એ તાઇફાના ગ્રાન્ટ જે છે એ તમે આ જીબી ને બિલમાં આપો ને તો એ તે નગરપાલિકાનો તો ભલું થશે. બિલકુલ. પણ એ સરકારે પણ સુશાસન બાબત ગંભીર થવું પડે. માત્ર સ્લોગનમાં નહીં ચાલે. ઓકે, માત્ર વાતો નહીં ચાલે, પણ પ્રશાંતભાઈ અહીંયા વિકાસના દાવા, વિકાસના બળગા, આમાં આવી સ્થિતિમાં શું કરી શકે? હવે નગરપાલિકાઓ જો વીજ બિલ ભરવા માટે તૈયાર જ ના હોય અથવા તો સક્ષમ ના હોય તો શું આપણે આગામી સમયમાં એવું જોઈશું કે નગરપાલિકાઓમાંથી ઘણી બધી નગરપાલિકાઓ નાદારી જાહેર કરશે? નાદારી તો નહીં, કારણ કે છેલ્લે અને 2024માં ઘણી આપણે નગરપાલિકા નાદારી નોંધાયું એવી જોવા નાદારી મળી. એટલે હું તો કહી શકે કે અમારી પાસે આમ તો નાદારી એટલે તમે સમજાવો હા. કે આપણે નોર્મલી કોઈ વિભાગને બજેટ આપવામાં આવ્યું હોય, બિલકુલ. એ વિભાગને પછી તમે કોઈ પ્રોજેક્ટ કરો. અત્યારે મારે ઘણી વાર એવું થાય, હવે જી. પૂછીએ હા. કે આપણે સાહેબ પેલું બિલ પાસ નથી થયું કે અમારી પાસે ગ્રાન્ટ નથી. હા, યસ. હવે 3,70,000 કરોડનું બજેટ છે ગુજરાત રાજ્યનું જી. અને એવરેજ 35,000 કરોડ એક વિભાગને મળે. 26 વિભાગ છે આપણે Yes, ત્યાં yes. અને અમુક નાના નાના પેલા વિભાગને નાનું મળતું હોય, બિલકુલ. પણ બાકી આ અર્બન ડેવલપમેન્ટને જે મળતું હોય એની સામે આ નગરપાલિકામાંથી જે પૈસા આવતા હોય એ બેનું સામે સમન્વય થતો હોય છે. Yes, yes. એટલે નાદારી એટલે મૂળ નગરપાલિકા કે એવી નાની હોય જી. કે રેસિડેન્સ વિસ્તાર વધારે હોય પણ Okay. સામે પ્રોપર્ટી ટેક્સ એવા આવતા ના હોય, જી, જી, જી. બીજી કોઈ આવક ના આવતી હોય તો એ છેલ્લે નાદારી નોંધાઈ અને રાજ્ય સરકાર હસ્તક જાહેર થાય કે ભાઈ હવે અમારે ભળી તો જાય, એવું કોઈ આપણી પાસે મિકેનિઝમ બરાબર, નથી. બરાબર. તો બહુ તો નાદારી એટલે ભાઈ અમને અમારો ખર્ચો હવે સરકાર આપે તો જી, થશે. બિલકુલ. જ્યાં જિલ્લા પંચાયતના ડોક્ટરનો પગાર નહોતો થતો તો રાજ્ય સરકારે એમાં ઇન્ટરવીન કરી અને એ લોકોના પગાર ચૂકવ્યા. Yes, yes. એમ બધી જગ્યાએ રાજ્ય સરકાર ઉપર આવતું હોય છે. જી, જી, જી. એટલે આમ જોવા જાવ તો આમ મોટો મુદ્દો નથી, જી. પણ નગરપાલિકા, હું ઘણી વાર કહેતો હોઉં છું, ગઈ વખત નગરપાલિકાની ચૂંટણીમાં Yes. આખો દિવસ આપણે ડિબેટ કરી બધી ચેનલોમાં. હા. એટલે હું નગરપાલિકાને રિક્વેસ્ટ કરું કે આ વખત જે નવી બોડી આવે ને એને સૌથી પહેલી મારી એક રિક્વેસ્ટ છે કે પહેલા તમારી બિલ્ડિંગને હરખી કરાવો. ઓકે. બિલ્ડિંગમાં રિનોવેશન કરો, ઉપરથી જે પૈસા લાવવા પડે રાજ્ય સરકાર પાસેથી, જી, પણ બિલ્ડિંગમાં એક તો અંદર સૌથી પહેલા બિલ્ડિંગમાં તમારી જેને કહેવાય ને કે તમને ઇન્વિટેશન એટલે કોણ ઇન્વાઇટ કરે ત્યાં હા, સૌથી પહેલા ગાય, જી. એના પોદડા, હા. છાણ, હા. લીપણ એટલે હા. ગંદકી, હા. બાજુમાં જે પેલો ડબ્બો પડ્યો હોય કચરાનો યસ, યસ. એટલે ગંદકી, સફાઈ અભિયાનના નામે આપણે વાતો જે કરીએ છીએ એટલે Yes. ગંદકી. બિલકુલ. તમને ત્યાં વેલકમ કરવા માટે ઉભા હોય ગાવડાઓ, એટલે જેને કહેવાય ને કે ગાયો, એના છાણ, લીપણ, પછી અંદર તમે જાઓ તો બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ જર્જરિત હોય, હોય, yes. જાળા બાવા કેટલાય લટકતા હોય.
તમને બિલ્ડિંગમાં જવાની ઈચ્છા જ ના થાય. બરાબર. હવે ઘણા બધા સેવા સદન, જેમ આપણી પાછળ 2 ફોટા સારા દેખાઈ રહ્યા છે, એક નગર સેવા સદન ભરૂચ અને કડી નગરપાલિકા, પણ એની સામે ભુજ નગરપાલિકાની બિલ્ડિંગ જોઈ લો એમ. તો પહેલા તો નગરપાલિકાના બિલ્ડિંગનું રિનોવેશન, જેમ પોલીસ સ્ટેશનોનું મોડિફિકેશન થઈ રહ્યું છે, એમ આમાં પણ મોડિફિકેશન કરો. બિલ્ડિંગ એવી બનાવો કે લોકોને, કારણ કે લોકો માટે મંદિર સમાન છે, જનતાનું મંદિર છે, લોકશાહીનું. ત્યાં આવે, પોતાની રજૂઆત કરી શકે, બેસી શકે, બેસવાની વ્યવસ્થા, એમને ત્યાં કામ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી થાય. ત્યારબાદ એની આવક કેવી રીતે વધારે. હવે જો આવક એક લેવલથી વધારી ન શકાય, કારણ કે સરકાર પ્રોફિટ કરવા નથી બેઠી, તો એને શું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય? કારણ કે ઘણી વાર તો એવું હોય કે ટેક્સ થોપી ના બેસાડાય, બીજો કઈ વધારો ના કરાય, ઝીકી ના શકાય. એટલે નાની મોટી જે લોકોને અપેક્ષાઓ હોય છે, પછી ડોક્યુમેન્ટ તમે જેમ કીધું એમ કે જન્મ મરણના દાખલા કાઢવા છે, પછી ત્યાંથી શિક્ષણ અને આરોગ્ય બે નોર્મલી સેન્ટ્રલાઇઝ થઈ ગયું. ગુજરાત રાજ્ય સરકારમાં જે 26 વિભાગ છે, એમાંથી જાહેર જનતાને અડતા લગભગ 15 જેટલા વિભાગ જે છે એ નગરપાલિકાથી ઓપરેટ થતા હોય, જેને ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી કહેવામાં આવતી હોય છે. એ લોકોના જે એચઓડી હોય એ જૂના સચિવાલયમાં બેસતા હોય. તો આ બંને વચ્ચે રેગ્યુલર સમન્વય સંકલન થાય, ખર્ચો પડે તો ખબર પડે કે આ મહિને કેટલાની જરૂર છે, અથવા તો સરકારે એક મિકેનિઝમ ઊભું કરવું પડે કે દર ક્વાર્ટરલી રિવ્યુ થયા પછી જે નગરપાલિકાને જરૂર હોય, અથવા તો કંઈ ના કરો તો બધાના લાઇટ બિલ સરકાર ડાયરેક્ટ ભરે. જીબી ને ડાયરેક્ટ એક પ્રકારની એક પેલી આપી દીધી હોય કે કાં તો એને લાઇટ માફી તો ના મળે, લાઇટ બિલ, પણ લાઇટ બિલ સરકાર હસ્તક જતું રહે. તો દરેક નગરપાલિકાના બિલ હવે ડાયરેક્ટ સરકાર ભરે, પોતાને આમાંથી બાકાત રાખે. કારણ કે આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ઉછળ્યો છે. હવે આની તાતી જરૂર છે અને આપણા અવાજનો પડઘો ચોક્કસ પડવાનો જ છે. તમે આવનારા 1 મહિનામાં વાંચશો કે હવે નગરપાલિકાના લાઇટ બિલની જવાબદારી નગરપાલિકાની રહેશે નહીં, સરકાર હસ્તક જતી રહી છે, અને જીઈબી ને દરેક મીટરની પેલી આપી અને જીઈબી ડાયરેક્ટ એમાંથી નલ એન્ડ વોઇડ કરી શકે એટલી સત્તા આપી દીધી છે. તો આ કેટલું સારું કહેવાય પ્રશાંતભાઈ. આ ખરેખર અનાવરતને ઢાંકવાનો પ્રયાસ કહેવાશે કે કેમ? કારણ કે સરકાર, આપ કીધું કે સરકાર હસ્તક થાય, પણ સરકાર પણ સમયાંતરે નગરપાલિકાઓને સહાય રૂપે ફંડ આપતી હોય છે. એવું નથી કે માત્ર ખાલી આવક પર ડિપેન્ડ. સમયાંતરે નહીં, આ એનો એક ભાગ જ છે. કારણ કે છેલ્લે તો જે આપણે કહીએ છીએ કે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવી, એ સુવિધા પહોંચાડવાની એજન્સી એટલે નગરપાલિકા. એ રોડ, રસ્તા, નળ, ગટર અને રસ્તા, એટલે આ બધું ડ્રેનેજની વ્યવસ્થા આપવી, પાણી પૂરું પાડવું, પાલિકાનું પાણી ઘરે ઘરે પહોંચાડવું. એ પાલિકામાં પાછું નલ સે જલ એડ થઈ ગયું છે, એટલે નલ સે જલના પુષ્કળ પૈસા આવે છે. સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલય પુષ્કળ ખુલી ગયા છે. રોડ રસ્તા માટે ખૂબ જ સારા એવા ઉપરથી ફંડ જઈ રહ્યા છે. પાણીની ટાંકીઓ હવે તો બમણી બની રહી છે. એમાં પણ કંઈક આરસીસી ના રોડ, એ આરસીસી માં જે મહાનગરપાલિકામાં જે સ્કીમો આપણે આપીએ છીએ સોસાયટીઓમાં 80-20 કે ભાઈ 80% પાલિકા ખર્ચ છે જો તમારે બનાવી હોય તો એ પ્રકારની સ્કીમો પણ નીચે સુધી પહોંચાડવાની છે. શિક્ષણની સ્કોલરશીપ હોય, આરોગ્યમાં નગરપાલિકા હસ્તક આવતા પીએચસી હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, એ લોકોને જે વસ્તુઓ પહોંચાડવી હોય, ત્યાંના અમુક સ્ટાફ હોય, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભેગી રહી અને એમને પગાર ચૂકવતી હોય, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરતી હોય. આ રીતે એક આખું એક ગવર્નન્સ ઊભું કરવાનું હોય છે. હવે આનો રણી ધણી કોણ, એ તો અત્યારે મને ખબર નથી. ઓકે મહેશભાઈ, આને જ ગુડ ગવર્નન્સ કહેવાતું હશે. ને બીજું કે મહેશભાઈ આપે કીધું કે નાગરિક કેન્દ્ર બિંદુમાં છે, જવાબદાર નાગરિક આપણે માનીએ તો નાગરિકને તો શું વાંધો પડે? મહેશભાઈ તો ટેક્સ ભરે છે, એને એમ છે કે અમે ટેક્સ ભરે એટલે અમે છૂટા થઈ ગયા, અમારી શું જવાબદારી એમાં? પણ નાગરિક સવાલ કેમ નથી કરતો? અચ્છા, નાગરિક જો આ તાઇફાઓથી ખુશ થતો હોય, બરાબર, મને ફ્લાવર શો યોજાય મજા આવતી હોય, પેલો ચીનનો પ્રમુખ ઝૂલા ઝૂલતો હોય એનું મજા આવતી હોય અને શણગારી નાખે એના માનમાં, તો મારે અને નમસ્તે ટ્રમ્પ કરે ને એમ થાય કે ઓહો ભગવાન ઇન્દ્ર નીચે સ્વરૂપ લોકોને એવું મેસેજ કરતો હશે ને કે આવક આપવા માટે આવ્યો. હા, એટલે ઇઝરાયલના જ્યારે વડાપ્રધાન આવે ત્યારે પણ થાય કે ઓહો ક્યાં ક્ષમતા છે ગુજરાતની કે આવા મહાનુભાવો ઇન્દ્ર ભગવાન નીચે ઉતરી આવ્યા છે. એ મારે સમજ નથી. બીજી વાત એ કે CAG ના રિપોર્ટ દર વખતે આવે છે. હા બિલકુલ. નગરપાલિકાના રિપોર્ટ પણ ઘણી વખતે આવ્યા. જી, કમનસીબે CAG ના રિપોર્ટમાં આ બધી અનિયમિતતાઓ લખવામાં આવે છે, બરાબર છે, ઉજાગર કરવામાં આવે છે. પરંતુ એ CAG ના રિપોર્ટ વિધાનસભામાં છેલ્લા દિવસે મૂકાય બહુ ચર્ચા થતા નથી, મીડિયામાં બહુ આવતું નથી. પછી એના માટેની 2 કમિટીઓ છે વિધાનસભામાં ધારાસભ્યોની, બિલકુલ, PAC ને PUC. યસ, આ બંને કમિટીઓમાં એ રિપોર્ટ આવતા 10 વર્ષ લાગી જાય છે. એટલો બેકલોગ છે. એટલે આજે માનો કે બાવળા નગરપાલિકા કે કડી નગરપાલિકાની ચર્ચા નગરપાલિકાએ કરી હોય, CAG એનો વારો 10 વર્ષ પછી આવે. બરાબર છે. તો રાજ્યની સરકાર આ બધી ભલામણો સ્વીકારીને આના પર કામ કેમ નથી કરતી? બિલકુલ બિલકુલ. પણ મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો જે પ્રદ્યુમ્ન છે એ વાત કરી તે છે.
ભ્રષ્ટાચાર એટલો વ્યાપ્ત છે જી. અને એવું નેક્સેસ ગોઠવાયું છે. Yes, yes. આપણા અધિકારીઓ પણ નબળા નથી, એ લોકો પણ સાક્ષર છે, સક્ષમ છે, હા. પણ રાજકીય માણસો, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને આ શાસકો એટલે તંત્ર જી. એ એવું હળીમળી ગયું છે. હા. આમ પેલું નહીં કે દૂધમાં સાકળ મળી હા, બરાબર જાય છે. ભેગું થઈ ગયું છે જી, જી. અને એનું આ પરિણામ છે. પણ આજે બી વોટ આપણે- તો મહેશભાઈ એટલા માટે જ પડતા હશે કે ભાઈ ખાતું નથી, ખાવા દેતો નથી અને ગુડ ગવર્નન્સ નામે અને વિકાસ નામે જ વોટ પડતા હશે ને. પણ એના નામે જ પડે છે મને હા. તારી એટલે મને સમજ નથી હા. કે મારા શહેરમાં ખાડો પડ્યો છે જી. એ જવાબદારી નગરપાલિકાને થાય, બિલકુલ. પણ સિંધુ ભવન રોડ ઉપર પેલી ઊંધી છત્રી લગાવવામાં આવે એનાથી હું ખુશ થઈ જાઉં ઓકે. કે જો આ મારું શહેર છે. હા. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે પેલી ઝાકળ તો એ ઝાકળ ખર્ચા છે કરવામાં કે આવે, આવક છે? એ- એની સેલ્ફીની એ વેલ્યુ તો મારે નથી કેવું એ ભદ્રેશભાઈ, હા, ના, ના, મારો લોકોએ સવાલ લોકોએ છે. નક્કી કરવા દો લોકોને સમજવું કે પડે છે. લોકોએ સમજવું પડે કે એમાં શું છે. જી. એટલે એ મુદ્દો છે. આ તો અને બાકી લોકોના એવું નથી. પરિપ્રેક્ષમાં જ મારો સવાલ અને છે બીજી મહેશભાઈ વસ્તુ કે એ એ કરવાની જે છે. ચીનથી ચીનના પ્રમુખ અહીંયા આવે ને આપે કીધું કે આખા અમદાવાદને શણગારવામાં આવે, ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો શણગારવામાં આવે. સવાલ મારો એ છે કે એ આવે છે ત્યારે લોકોને શું મેસેજ જતો હોય કે આ ખર્ચા છે કે આવક છે? કારણ કે એ કંઈક ફંડ આપતા હશે ને આપણને. એ તો મુદ્દો છે કે તમે હા. આવીને ખર્ચો ને ગુજરાતે સસ્તું જોઈ ગયા છો એટલે ફાયદો એ થાય હા. કે ભાઈ ગુજરાત જ તંત્ર ચલાવે છે 5 આંગળીઓ ઘીમાં, બિલકુલ. પણ ખરેખર કેટલી આંગળીઓ ઘીમાં છે એ આપણે નક્કી કરવું પડે. યસ યસ યસ. એટલે આપણા માટે આ ટ્રમ્પ એ ઉપયોગી છે હમ. કે ઉપયોગી નથી. જી, બિલકુલ. અથવા તો ઇઝરાયલનો પ્રમુખ પેલું મશીન આપીને જે ગયો એ મશીનનું શું થયું? તો જી. દરિયાનું પાણી ખારું કરવાનું, ચોખ્ખું Yes, yes, કરવાનું, yes. એનું શું થયું? આપણે પૂછ્યું ખરું ક્યારે? એ વખતે ખુશ થઈ ગયા અને બહુ જ આવ્યું, છાપાઓમાં આવ્યું. મુદ્દો અમારો બીજો કેવો છે હા. કે આપણે અત્યારે જે પંચાયતની ચૂંટણીને બધી કરીએ છીએ એમાં 50% રિઝર્વેશન પણ આપ્યું છે. હા, બિલકુલ. એટલે બહેનો પણ સક્ષમ આવે છે અને બહેનો પણ સક્ષમ છે, જી. પરંતુ સરકાર એમને પૂરતી તાલીમ નથી આપતી. યસ યસ. અને એટલા માટે શું થાય છે હા, હા. કે એ બહેનો એટલી સક્ષમ, જો ઘર સરસ ચલાવી શકતી હોય જી, જી. તો પોતાનું નગર કેમ ના ચલાવી શકે? બિલકુલ, બિલકુલ. મેયર તરીકે બેઠી કેમ ના ચલાવી શકે? Yes, yes. પણ આપણે પિતૃસત્તામાં આપણે અનામત તો આપી દીધી, બિલકુલ. પણ સરપંચ પતિ Okay. અથવા તો નગરપાલિકાની મેયર એનો પતિ જ ચલાવતો હોય, કારણ કે આપણે ટ્રેનિંગો નથી આપી. જી, જી. ટ્રેનિંગોની જોગવાઈ છે. yes. આપણી બહેનો ખરેખર સક્ષમ છે. જો એમને યોગ્ય તાલીમ આપવામાં આવે મેયર તરીકે કે નગર પંચાયતના પ્રમુખ તરીકે, જી. અને જો વહીવટ સ્વતંત્ર દેવા આપવામાં આવે હા. તો હું નથી માનતો કે આપણી બહેનો કાચી છે જી. અને ખરેખર ચાલે. પણ આ ભ્રષ્ટાચાર, આ મિલીભગત, હું ખાતો નથી, ખાવા દેતો જી, નથી, જી. આ ટ્રિપલ એન્જિનની સરકાર, હા. આ બધી જે વસ્તુઓ બની રહી છે હા, yes. એમાંથી મારે સમજવાની જરૂર છે કે આમાં શું થઈ રહ્યું છે. પણ મહેશભાઈ, એ નગરપાલિકાથી લઈને રાજ્ય સરકાર સુધી જે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે, અને નગરપાલિકાના લેવલ પર કોઈ પણ પ્રશ્ન સર્જાય કે ખામી સર્જાય અને રાજ્ય સરકાર સુધી પહોંચે, હમણાં પ્રશાંતભાઈએ મિકેનિઝમ સમજાવ્યું આપણને કે વહીવટી તંત્ર કઈ રીતે કામગીરી કરતું હોય ત્યાં જરૂર છે. પણ સવાલ એ થાય છે મહેશભાઈ અહીંયા કે આ બધી બાબતોથી એ સિસ્ટમમાં બેઠેલા લોકો કે અધિકારીઓ કે શાસનાધિકારીઓ કે જે ચીફ ઓફિસર છે, આ લોકો અજાણ છે, અંધારામાં છે કે પછી ખરેખર પ્રજા અંધારામાં છે કે એને ખબર નથી પડતી? પ્રજા અંધારામાં છે, પાડવામાં એ લોકો નથી જાણે છે. કારણ કે જે મારા મિત્ર પ્રશાંતભાઈએ વાત હા. કરી એમ, તમારા દર મહિને કલેક્ટરની અધ્યક્ષ પદે સંકલન સમિતિની બેઠક મળે છે. જી. એમાં MP પણ હાજર હોય, યસ. MLA પણ હાજર હોય અને આ બધી ચર્ચાઓ થતી હોય છે. જી જી. મારા નગરપાલિકાના પ્રશ્નો હું મારા પાર્ષદને આપતો હોઉં છું, મારા સમસ્યાઓ હું મારા MLA ને આપતો હોઉં છું, બરાબર. પણ MLA તમારા સુધી આવે છે ખરા? Okay. તમે તમારા પ્રશ્નો વિધાનસભાના મેજ પર પહોંચાડી શકો છો ખરા? જી, જી. એ જે સ્ટાર પ્રશ્ન કે નોન Yes, સ્ટાર yes. પ્રશ્ન જે આવે છે જી. એમાં વાહવાઈ સિવાય બીજું શું આવે છે? ઓકે. એટલે તમારા ગમે તેટલા પ્રશ્નો હોય, જી. પણ એ પ્રશ્નો જો શાસક પક્ષનો હોય તો વિધાનસભામાં આવશે ખરો? નહીં બરાબર આવે. છે, okay. અને એટલા માટે તો શાસક પક્ષના ધારાસભ્યો પણ સવાલો કરે છે કે Yes. અમારા આ અધિકારીઓ અમને ગાંઠતા નથી. હા. કેમ ગાંઠતા નથી ભાઈ? તમે તો તંત્ર છો, તમે તો જી. સરકાર છો, જી. તો વળી એવી વાત આવી જી. કે ભાઈ કમલમમાં બોલાવો મંત્રીઓને. Okay. અરે ભાઈ આ રીત છે? જી. કેમ સચિવાલયમાં ધારાસભ્ય ના જાય હા, કે કમલમમાં પ્રજાનો કેમ માણસ જાય? ના જાય? અરે બરાબર. પ્રજાને કેમ હેરાન થવું પડે? Yes, yes. આજે સચિવાલયમાં હું ઘણી સમિતિઓનો એક્સપર્ટ મેમ્બર છું રાજ્યની જી, જી, સરકારની જી. કમિટીમાં. હા, yes. મારે પણ જવું હોય તો મારે પાસ કઢાવવાનો એટલી બધી માથાકૂટો હોય ને પછી મારી ગાડી તો હોય નહીં. Okay. એટલે મારે પગપાળા માટે એ બ્લોક નંબર 14માં 13 નંબરમાં જવાનું. બરાબર છે. આ તો એ સાક્ષર માણસની વાત થઈ, જે એક્સપર્ટ કંપની એની વાત થઈ. જી, જી. પણ આમ જનતાની વાત શું કરવાની? એ Okay. કેવી રીતે પહોંચી શકશે? Yes, yes. એના માટેનું કોઈ મિકેનિઝમ છે? તમે ચોક્કસ. કેમ સચિવાલયમાં પેલી ગાડીઓ નથી દોડાવતા કે ભાઈ એ પાસ કઢાવો તો આ પછી ક્યાં નથી, નંબરે આ બ્લોકમાં જવું છે વ્યવસ્થા તમારે? નથી મહેશભાઈની સગવડ જ પાસે. નથી એ. તો આ સગવડ નથી, એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે કે જાણી જોઈને આ સગવડ ઊભી જાણી કરવાની છે? જોઈને લોકો પહોંચી જ ના ફાયદો શકે શું? તંત્ર સુધી. એ લોકો હેરાન થાય તો ફાયદો શું? કારણ કે લોકો તો પોતાની હેરાનગતિ માટે થોડી વોટ કરવાના છે. પણ એમને તો પેલા સ્લોગન થી ચાલવાનું છે ને. અચ્છા.
આજે જે આપણે જોઈ રહ્યા છીએ આજે શું ચાલી Okay, રહ્યું okay. છે કે મારો મત કેટલો અગત્યનો છે આપણે જાણીએ છીએ Yes. એટલે એમને પૈસાથી બહુ મતલબ બિલકુલ, નથી બિલકુલ. એમને તો એક પ્રચાર પ્રસારનું ઠીક છે, માધ્યમ મળી જાય Yes. એટલે જે મુદ્દા મારા માટે નથી રોટી કપડા મકાન મકાન, માટેના yes, એ મુદ્દા ચૂંટણીના મુદ્દા બને છે જી, જી, જી. જો રોટી કપડાના મકાનના મુદ્દા ચૂંટણીના મુદ્દા બનતા હોય તો આ સ્થિતિ ના હોય ઓકે પ્રદ્યુમનભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે નળ ગટર અને રસ્તાની આપણે વાત કરીએ છીએ, કેટલી સુવિધા લોકોને મળી રહી છે. નગરપાલિકા કદાચ સક્ષમ ના હોય વીજ બિલ ભરવા માટે, પગાર આપવા માટે પણ સક્ષમ ના હોય તો એમનું પીઠબળ રાજ્ય સરકાર છે. રાજ્ય સરકાર ફોડી લેશે. નગરપાલિકામાં નગરજનોએ ચિંતા કરવાની જરૂર લાગે છે આપને? નળ ગટરના તો સુવિધા સંતોષજનક જી. છે. રોડ રસ્તા સમજો ભ્રષ્ટાચારને લીધે રોડ રસ્તા દર વર્ષે કે દર 2 વર્ષે આરસીસી જે વારંવાર બની રહ્યા છે અને Yes. ભ્રષ્ટાચાર પણ છે જી. અને પ્રજાને વચ્ચેના સમયમાં કઈક તકલીફ હોય ત્યાં પાછું થોડો સમય હેરાનગતિ થાય ને પછી પાછું નવેસરથી એ રોડ રસ્તા બની રહ્યા છે. એ પ્રોબ્લેમ નથી, જી. પરંતુ આ બધી જે સક્ષમતા છે, હું આપને ખાલી 2 દાખલો આપું. હા, yes. ક્યાંક વહીવટી ખામી જેને કહીએ જી, આપણે. જી. એક નગરપાલિકાને હું જે રીતે ઓળખું છું એના સર્વે નંબરમાં મોટા ડુંગરાઓ છે. Okay. એ હમણાં એને ₹1 ટોકન દરથી એક મોટી કંપનીને સોલાર પ્રોજેક્ટ માટે આપ્યું. જી. હવે એ નગરપાલિકાને 10 કરોડથી વધારે એનું વીજળીનું બિલ ઓલરેડી બાકી છે. બરાબર. તો વહીવટી ખામી જેને કહેવાય ને મનસા, કે એમાં એની એવી કોઈ કન્ડિશન કે શરતો રાખે હા, yes. કે જેથી નગરપાલિકાને આવક ઊભી થાય. જી. પણ એવી આવક જે તે શાસકોએ ઊભી ન કરી, એ કરીએ છે તો એના પોતાની કરીએ છે, જી, જી. પણ નગરપાલિકાનું હિત ના જોયું. યસ. બીજી એક મોટી યાત્રાધામ છે એક નગરપાલિકા, જી. જે હું જાણું છું, જે 4-5 વર્ષ પહેલા એની ફિલ્ટર પ્લાન્ટમાં લગભગ ₹6 કરોડ ખર્ચ કર્યો, બિલકુલ. ઓન પેપર કર્યો. જી. ત્યાં તો થાગડ થીગર કરી. એ ફિલ્ટર પ્લાન્ટ તો ચાલુ ન જ થયો. આજની તારીખમાં એ વગર ફિલ્ટરનું પાણી એ નગરને મળે છે. જી. તો એ 6 કરોડનો ખર્ચો કાગળિયા ઉપર થયો કે જે રીતે થયો. યસ. હવે એ નગરપાલિકાનો 12 કરોડથી વધારે એનું કે સમથિંગ જે મોટું વીજળીનું બિલ બાકી છે. જી, જી. એટલે આજે શાસનની ખામી, સુશાસનની, ઓકે. એ સોલ્વ કરવાની જરૂર છે. જી, જી, જી. અને ક્યાંક સોલાર સિસ્ટમ નગરપાલિકાની જાહેર મિલકતોમાં ઊભી કરવી જોઈએ. Yes. ક્યાંક આ કાયમી ખર્ચની સામે એક આવક ઊભી થાય, જી. એવું કરવું જોઈએ. અને બિલકુલ. સેવા સદન ખરેખર એનો રિયલ ઉદ્દેશ સેવાનો હોવો જોઈએ. નાગરિકોને પણ અનુભવ થવો જોઈએ કે સેવા સદનમાં જાય જી, જી, ત્યારે જી. નાગરિકોને એનાથી બિલકુલ ઉલટો અનુભવ થાય છે કે બરાબર આ છે. સેવા સદન છે કે આપણે નાગરિકોને મારવા, તોડવાનું અને લૂંટવાનું આખું સદન છે, ષડયંત્ર છે. એ વહીવટી જે ત્રુટિઓ છે એને સુધારવી જોઈએ. Okay. ત્યારે જ આ સુશાસન છે બિલકુલ. એવું થઈ શકશે. પણ અને સુધારા પ્રદ્યુમનભાઈ, કરવા એટલા જ જરૂરી છે. પ્રદ્યુમનજી, આજે અત્યારે સ્થિતિ કથળી રહી છે, એમાં જે હવે ભાર ઉતારવા માટે પ્રયત્ન કરવામાં આવશે તો આખરે આ ભાર પડશે કોના માથે? શરૂઆતમાં પ્રજાની માથે જ પડે, આપણે સમજીએ છીએ. Okay. પણ આપણે અગાઉ વાત કરીએ જીએસટી ના ને એવા આવક પણ સરકારને મોટી જ છે. જી. માત્ર સુશાસનની ખામી છે. સુશાસનની વાત છે એ ધરાતલ પર લાવવાની જરૂર છે, જી. જેનો લાભ પછી પ્રજાને જ મળે, પ્રજાને તે એમાંથી બેનિફિટ પણ મળે, ઓછા ખર્ચ પ્રજાને ઘટે, પણ સારું સુશાસન હોય, જી. ભ્રષ્ટાચાર મુક્ત હોય, વહીવટી કાર્યક્ષમ લોકો શાસન કરતા હોય જી. અને જવાબદેહી અધિકારીઓને જે કોઈ પ્રમુખ હોય એની જવાબદેહી એની બનતી હોય, બિલકુલ. ત્યારે આપોઆપ ઓછા ખર્ચે નાગરિકો ઉપર એનો લોડ બહુ નહીં આવે. બિલકુલ. ઓકે પ્રશાંતભાઈ, અહીંયા જે ચીફ ઓફિસરની વાત કરીએ, આપણે પ્રમુખની વાત કરીએ, જે લોકો જો સ્વાયત્ત સંસ્થામાં કામ કરતા હોય તો સ્વાયત્ત રીતે કામ કરે છે ખરી, એવું લાગે છે આપણે? જો સ્વાયત્ત રીતે કામ કરતા હોય તો ઘણી બધી જવાબદારી એ સ્વીકારવા માટે તૈયાર થઈ શકે. એટલે આમ તો સ્વાયત્ત રીતે એટલે એ રીતે કરે છે કે નગરપાલિકાની જે લિમિટેડ બોડી હોય, ઓકે. એડમિન બોડી અને પોલિટિકલ બોડી, જી. એ લોકો એમના ઘર સારી રીતે ભરી રહ્યા છે. એટલે Okay. સ્વાયત્ત રીત કામ કરે છે ને. બિલકુલ અચ્છા. બિલકુલ કારણ કે ઉપર તો એટલે ઉપર સુધી એમના થકી ઉપર સુધી જે કંઈ પહોંચાડવાનું હોય એ પહોંચાડીને એમનું કરી લે છે. એટલે સ્વાયત્ત જ થઈને આમ તો Okay, એમ. okay, okay. અને કામની દ્રષ્ટિએ એવું છે કે એમને કદાચ એક રોડનું પેચવર્ક બી કરવું હોય તો ઉપર સુધી પૂછવા જવું પડે. બરાબર છે. એટલે એનો મતલબ કે દોરી સંચારવી ઉપરથી થઈ ઉપરથી ગઈ. આવી. એટલે આ તો એક પેલું નોર્મલ એક ટ્રેન્ડ છે જ. જી, જી. પણ જે મને બંને મિત્રો જે વાત કરી એ પ્રમાણે સુશાસન એટલે આવડત, એક આવડતથી આ શાસન ચલાવે. જો તમે સમજો કે નગરપાલિકાની લાઇટ કપાઈ જાય તો આપણને પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે ભાઈ આમાંથી જનતાને શું ફેર પડવાનો, Yes, yes, નગરપાલિકાની બિલ્ડિંગ બંધ થઈ જાય. જી, જી, જી. પણ તમારે એ જ દિવસે કંઈક તાત્કાલિક કોઈ સર્ટિફિકેટ જોઈએ છે, જી, જી. એ જ દિવસે તાત્કાલિક ત્યાં કંઈક કામ પડ્યું છે અને લાઇટ બંધ છે, એટલે Okay. બધી સિસ્ટમ બંધ છે અને કામ ચાલતું નથી. જી. 2 દિવસ માટે બી નગરપાલિકાનું કામ ઠપ થાય, Okay. એને સહન કોને કરવાનું? Yes, yes, yes. જનતાએ જનતાએ, કરવાનું. બિલકુલ. એટલે એ પ્રકારેનું સુશાસન
આમાં ખાલી આપણે ઠોપી બેસાડવું, ખાલી એ લોકોને ખેંચવું સરકાર માટે, અચ્છા. સરકારે જે કરવા જેવા સારા કામ પણ આપણે વખાણીએ છીએ. બરાબર છે. જેમ કે પહેલા પેવર બ્લોક નહોતા જોયા જી, આપણે જી. લોકો, હવે પેવર બ્લોક વાળા રોડ બી છે, Yes, yes. આરસીસી રોડની યોજનાઓ છે. જી. હમણાં આપણે એમ નામ બી જોયું તો 3-4 પ્રકારની જે અમુક યોજનાઓ જેના આખા નામ તમને બોલતા ના આવડે, બરાબર. પણ જ્યાં ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ થયેલા છે. જી, જી, જી. એટલે 35 થી 40% ખર્ચો જે છે 100%માંથી એ ક્યાંક ને ક્યાંક સેલેરી, વેજીસ અને 25% O&M જી. ઓપરેશન એન્ડ મેન્ટેનન્સમાં જાય છે, હા, અને yes. 20% વિકાસમાં જાય જી, છે. જી, જી. તો વિકાસમાં આ બધા કામ આવે છે. ધારાસભ્યની ગ્રાન્ટ નગરપાલિકા તાલુકામાં આવે, તાલુકો જિલ્લામાં આવે, જિલ્લા બિલકુલ. કલેક્ટરમાં આવે, અને આખો જિલ્લો રેવન્યુમાં પણ આવે અને અર્બન Yes. ડેવલપમેન્ટમાં પણ આવે. જી, જી, જી. બે રીતે બે વિભાગ સંકળાયેલા Yes, yes, છે, બિલકુલ. અને બંને વિભાગનું હેવી બજેટ છે. જી. કારણ કે એટલા માટે નીતિનભાઈને એકવાર અર્બન ડેવલપમેન્ટ નહોતું હા, આપ્યું, બરાબર. તો રિસાઈન ઘેર જતા Yes, રહેતા. yes, yes. એટલે સાલું કંઈક તો હશે અર્બન ડેવલપમેન્ટમાં, જી, નહીં તો જી, જી. નીતિનભાઈ રિસાઈ નહીં. કારણ કે એ બિલકુલ. જનતાના સેવક હતા, Okay. જનતાની ચિંતા હતી અચ્છા. કે મારે જનતાના આટલા સારા કામ કરવા છે, મને અર્બન ડેવલપમેન્ટ કેમ ના આપો તમે યાર? બરાબર છે. એ મિનિસ્ટ્રી એમને નહોતી આપી. એટલે નગરપાલિકામાં મને લાગે છે કંઈક સિરિયસનેસ હશે એમની. ઓકે, મહેશભાઈ, સુશાસનની આપણે વાત કરી રહ્યા છે, તો આપણને શું એ આવડત વગરના ત્યાં અધિકારીઓ મળી જાય છે કે અધિકારીઓની ઉદ્દેશપૂર્ણ રીતે એવી નિમણૂક કરવામાં આવે છે? કારણ કે આપે કીધું કે ના. પ્રક્રિયાના ભાગરૂપે આવે છે, પરીક્ષા આપીને પાસ થઈને ત્યાં આવતા હોય છે. અધિકારીઓ ક્વોલિફાઈડ છે, બધું જ છે, પણ એને ખરેખર સ્વાયત્તા નથી. અચ્છા. એટલે સ્વાયત્તા બીજી રીતે છે, બીજી રીતે નથી. ઓકે. એટલે એમને કામ કરવા દેવામાં આવતું નથી. બરાબર. કારણ કે મને કટકી અને વ્યવહાર છે. પણ બીજી જી. વાત એ કરું, મારે હા. એક સારું ઉદાહરણ ગુજરાતનું આપવું છે. યસ, યસ. સુરતની એક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હમ. સરસ રીતે ચાલે છે, હમ. અને એમાંથી એ લોકો 400 કરોડ રૂપિયા કમાય છે. અચ્છા. ઉદ્યોગોને એના પાણી આપે છે. બિલકુલ. એટલે બે વસ્તુ બની, જી. ભૂગર્ભ જળ ખેંચાતું બંધ થયું, ઓકે. નર્મદાનું પાણી લેવાનું બંધ કર્યું, કારણ કે એમાં પાટે પણ પૈસા આપવા પડે છે. યસ, યસ. જો તમે નગરપાલિકાઓમાં સરસ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો, હમ. તો તમારું ડોમેસ્ટિક પાણી, ત્યાંના જે જીઆઈડીસીના પાણી તમે આપી શકો, જી, જી, જી. તો એમાંથી પણ આવક ઊભી થાય. બિલકુલ. આજે સીએજીનો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતના 40% પાણી કન્ટામિનેટ થયું છે. Yes. એટલે તમારું આરોગ્ય બગડ્યું, બધું બગડ્યું, બધું બીજી બાજુ સુવિધાઓ છે નહીં બરાબર, તમારી. yes. એટલે તમે જો એને સારો છૂટો દોર આપો અને કામ કરવા દો. યસ. આજે 159 નગરપાલિકાઓ જોડે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે નહીં, અથવા છે તો ચાલતા નથી. Yes. એનાથી પ્રદૂષણ થયું અને આવક અટકી ગઈ. જી. આ જ રીતે મારે ઘન કચરાનું આયોજન તમે કરો. હા. એક વખત તો એવો હતો 2015 સુધી જી. કે તમે ઘન કચરાનું આયોજન કરો તો તમને કાર્બન ક્રેડિટ મળે, અને પરદેશના લોકો પૈસા આપતા હતા કાર્બન બિલકુલ. ક્રેડિટના. અચ્છા. આ તક પણ તમે ગુમાવી. Yes, yes. એટલે સુશાસન છે, ના નથી, હમ. પણ જે ભ્રષ્ટાચાર છે, મારો એક જ મુદ્દો છે માત્ર. Okay. ભ્રષ્ટાચાર જો દૂર થાય તો આ એ જ ગુજરાતના લોકો છે ને, એ જ ગુજરાતના અધિકારીઓ છે, Yes, બહુ yes. સરસ રીતે કામ થાય. પણ મહેશભાઈ, અહીંયા આપણે ભ્રષ્ટાચારની વાત કરી, પ્રદ્યુમનજી પણ વાત કરી રહ્યા, ભ્રષ્ટાચાર આપણને નડી રહ્યો છે, પણ આપણે તો દાવા સાંભળી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વિચારવાની વાતો કરે, જેને સુશાસનની પરિભાષામાં કહેવાય. સવાલ મૂળ અહીંયા એ થઈ રહ્યો છે કે હવે આ સ્થિતિમાં કરોડો રૂપિયાનું જે વીજ બિલ બાકી છે એ નહીં ભરાય તો સ્થિતિ શું થશે? ના, એ તો જે વાત કરી હતી કે એલડીઓ તો સરકાર નહીં થવા દે, હા. સરકાર પોતે ભરશે. જેમ કે હા. એસટી તંત્ર પણ એ કોર્ટમાં ભરવાથી જતી હોય, સગવડ તો મળી STO જશે. બંધ થતી નહીં, નથી. નાગરિકોને પણ સગવડ એ મળી જશે. નાગરિકના માથે બોજ થાય. અચ્છા. પછી સરકાર એના માટે થઈને બીજી વર્લ્ડ બેંકમાંથી લોન લે. હા, બિલકુલ. આપણે જોઈએ ને લગભગ 5 વધુ લાખ દેવું કરોડ વધતું દેવું જશે. પહોંચ્યું છે. Yes, yes, આપણા yes. જેટલું બજેટ છે જી. એના કરતી વધારે દેવું પહોંચ્યું છે. એટલે પછી એ થાય અલ્ટિમેટલી તમારી પર જ બોજ આવવાનો ને. બરાબર અને એ છે. બોજ આવે એટલે એટલી સુવિધાઓ તમને ઓછી મળવાની. Yes, yes, yes. એટલે તમને હાલ એવું હું નથી માનતો કે એક પણ દિવસ જી. એક પણ નગરપાલિકા હમ. એ દીવાબત્તી સિવાય બંધ રહેશે બરાબર. નહીં રે. પણ એના માટે- પણ સવાલ એ છે કે એ બોજો તમારી ઉપર પડવાનો, Okay. એ તમારું ગુડ ગવર્નન્સ નથી. અચ્છા. એટલે સરકારે એ અને લોકોએ સ્વીકારવું પડે કે ઇટ ઇઝ નોટ ગુડ ગવર્નન્સ. Okay. આ થીગડા મારવાની પ્રક્રિયા છે. જી. કારણ કે લાઇટ તમે બંધ રાખો તો હાહાકાર મચી જાય બિલકુલ. અને કેટલાય પ્રશ્નો ઊભા થાય. માત્ર હા, yes, તમારા yes, yes. જે પ્રશાંતભાઈ વાત કરી, એક સર્ટિફિકેટ ખોરવા એવું નહીં, હા. હોસ્પિટલો પણ બંધ થઈ જાય, તો ઓપરેશનો પણ બંધ થઈ જાય. Okay. એટલે એવું પાલવે એવું નથી. એટલે નથી, રાજ્ય બરાબર. સરકાર એવું નહીં જ થવા દે. જી, જી, જી. પણ આ બહુ ખરાબ કલંકિત વાત છે. ઓકે, ઓકે. પ્રદ્યુમનજી, આપની વાતથી સમિંગ અપ કરીશું. પ્રદ્યુમનભાઈ, હવે આ સ્થિતિમાં રાજ્ય સરકાર તો કદાચ જવાબદારી લઈને સંભાળી લેશે સ્થિતિને, પણ આખરે એનો બોજ તો નાગરિકો પર પડશે. તો નાગરિકોએ હવે આમાં સમજવાની શું જરૂર છે? આપના મતે શું લાગે છે? નાગરિક તો એના ત્યાં હિસ્સે આવતી જે ફરજ બજાવે છે, Okay. આજે શાસકોએ જ બજાવવાની જે ફરજ છે જી. એ બજાવવાની છે. જી. અને એમ તો હજી કઈ અંધાર પણ તો શક્ય નથી, કેમ કે આ પ્રાથમિક જરૂરિયાત છે, વીજળી, પાણી, જે મૂળભૂત જરૂરિયાત છે નાગરિકોની, એ માટે તો સરકાર પણ ઇન્ટરફિયર થશે, પણ લોન આપશે, એનું વ્યાજનું ચક્કર ને એ નગરપાલિકાઓને બીજા એક્સ્ટ્રા ખર્ચા, એક્સ્ટ્રા ટેક્સ એમાં પછી એડ થશે. Yes, yes. એટલે જે તે નાગરિકોને
હાલના સમયમાં તો નવા ચૂકવણા આવશે જ. આ બધી અને વહીવટી દરખાસ્ત મુકાઈ ગઈ છે ખામીઓ, સરકારમાં પાઘડીનું વ્યાજે વળતર. લોન લેવા માટે દરખાસ્ત મુકાઈ ગઈ છે એટલે આખરે બોજનું ભારણ જે છે એ તો પ્રજા પર આવશે જ. જી એને સ્વીકારવું પાઘડીનું રહ્યું. વળ છેડે તો પ્રજા ઉપર જ આવે. જી 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 હાજી. ઠીક છે એટલે સારી ગુજરાતીમાં Yes, yes, કહેવત છે, મહેશભાઈ. કન્યાની કેડે ભાર હા, એટલે બિલકુલ. પ્રજાની કેડે ભાર. જી 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 પ્રશાંતભાઈ, આપની છેલ્લી કમેન્ટ છે આ સ્થિતિમાં ખરેખર હવે રાજ્ય સરકાર સંભાળી લેશે, પ્રજાએ ક્યાં વિચારવાની જરૂર છે? એટલે જો બધા નગરપાલિકા એટલે ખાસા એવા નગરપાલિકામાં હાલત હોય હા, તો yes. આપણે વાત કરી રહ્યા જી, છીએ જી. બધે જો આવી હોય તો મને લાગે છે આને 147 નગરપાલિકા 4175 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે આમાં શું છે ઓવરઓલ આને મેં કીધું એમ કે 360 ડિગ્રી જોવું હા, પડે. yes, yes. ક્યાંક એવું હોય કે ખાલી વીજ બિલ બાકી હોય, ક્યાંક 1 મહિનાનું બાકી હોય, હા, ક્યાંક 2 બરાબર. મહિનાનું, કોઈ 6 મહિનાનું, હજી સુધી કાપી પણ નથી ગયા કારણ કે બરાબર, સરકારી yes. એકમ છે એટલા ઠીક માટે. તો આ બધું ભેગું થતું હોય પણ ખરેખર જો બધી જ નગરપાલિકામાં આવી હાલત હોય Okay. તો આપણે એટલું જ કેવું પડે જલારામના તાળા મળે છે. ચોક્કસ, હું બી ચોક્કસ, જલારામનું બિલકુલ. પેલું બહુ સાદી ભાષામાં માર્કેટિંગ કહી કરવા શકાય. નથી આવ્યો Okay. પણ તાળા મળે છે. ચોક્કસ દર્શક મિત્રો, સમયની અવધિ નડી રહી છે પરંતુ ચર્ચામાં નિષ્કર્ષ નથી નીકળતો. સવાલો ત્યાં રહે છે ને એ સવાલો પ્રજા માટે છે કારણ કે પ્રજા એ સવાલો પૂછશે કે કેમ, પ્રજા એ હિંમત દાખવશે કે કેમ કે સવાલો પૂછી શકે અને પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે પણ દેવું કેમ કરવું પડે આ એક મુખ્ય સવાલ પણ અહીંયા અટકી પડ્યો છે. પણ આ દેવું કરીને પણ જો ચોખ્ખું ઘી પીવાની વાત કરવામાં આવે તો પ્રદ્યુમનજીએ કીધું હતું કે આપણી સ્વચ્છતા તો જળવાવી જોઈએ ને, આપણે સ્વાસ્થ્ય રીતે તો મજબૂત હોવા જોઈએ. જો એ પણ પરિણામ ન મળતું હોય તો પછી આ કયા પ્રકારના માપદંડો તમારી નજર સમક્ષ ગોઠવાઈ રહ્યા છે એ પ્રજાએ સમજવાની જરૂર છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. પ્રશાંતભાઈ, મહેશભાઈ અને પ્રદ્યુમનજી, આપે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.